જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આર્ટ્સ ભૂગોળ વિષયની અંદર એટલે કે જીઓગ્રાફી વિષયની અંદર 13મા અને છેલ્લા પાઠની આપણે ચર્ચા કરવાની છે, જેની અંદર આપણને જે કોઈ માહિતી મળેલી હોય એ માહિતીનું આપણે વિશ્લેષણ કઈ રીતે કરી શકવી અને કોષ્ટકની અંદર કઈ રીતે રજૂ કરી શકવી અને કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા તેને જરૂર પડે ત્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે આપણે રજૂ કરી શકીએ તેની આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે. ટૂંકમાં કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા માહિતીને કઈ રીતે સરળ બનાવી શકાય, રજૂ કરી શકાય અને સમય, શક્તિ અને ખર્ચનો બચાવ કરી શકાય એવી કેટલીક બાબતને આપણે આજે ટૂંકમાં ચર્ચા કરવાની છે. માહિતીની શરૂઆત કરતા પહેલા આપણે જોઈ લેવી કે આ બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી કેટલા ગુણનું પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં આ નાનકડા એવા પાઠની અંદરથી અને સામાન્ય પાઠની અંદરથી ફક્ત 5 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એક વિકલ્પવાળો પ્રશ્ન, એક વાક્યનો પ્રશ્ન અને એક 3 માર્કનો પ્રશ્ન. આટલું જ ખાલી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. અને જે આઈએમપી હોય છે, પરીક્ષાને લગતું હોય છે, બોર્ડની પરીક્ષાને લગતું હોય છે, જેની આપણે ચર્ચા વ્યવસ્થિત રીતે કરશું અને બાકી જે બિનજરૂરી માહિતી છે એની ચર્ચા કરશું, પણ એના પ્રત્યે આપણે ધ્યાન એટલું બધું વધારે આપશું નહીં. ટૂંકમાં પરીક્ષાલક્ષી બાબત પ્રત્યે પૂરતું અને વધારે ધ્યાન આપવામાં આવશે. બોર્ડની પરીક્ષાની અંદર એક વિકલ્પવાળો પ્રશ્ન પૂછાય છે જે 10મા નંબરનો હોય છે એ વિભાગમાં. એક વાક્યનો એક પ્રશ્ન પૂછાય છે બી વિભાગમાં જે 20મા નંબરનો હોય છે. સી વિભાગમાં પ્રશ્ન પૂછાય છે નહીં. અને ડી વિભાગની અંદર એક પ્રશ્ન પૂછાય છે જે લગભગ 40મા નંબરનો હોય છે, જે 3 ગુણનો હોય છે. અને ઈ વિભાગમાં પાઠમાંથી પ્રશ્ન પૂછાતો નથી, એટલે કે મોટો પ્રશ્ન પૂછાતો નથી. આમ મળીને કુલ બોર્ડની પરીક્ષામાં પાઠમાંથી કુલ 5 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. એટલે કે એક વખત વિદ્યાર્થી મિત્રો નજર ફેરવી લ્યો, બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી એક વિકલ્પવાળો, એક વાક્યનો અને એક 3 માર્કનો એમ મળીને કુલ 5 ગુણનું આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. શરૂ કરીએ આપણે પાઠ અને ચર્ચા. 21મી સદીની અંદર માનવીએ ઘણી બધી નવી શોધો કરી છે, અનેક પ્રકારની માહિતી મેળવી છે, માહિતી પ્રાપ્ત કરી છે. આધુનિક જમાનાની અંદર આપણે અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત કરી છે. વિશ્વના ફલક ઉપર માનવી આજે પહોંચ્યો છે. અનેક પ્રકારની જટિલ અને મોટી વિશાળ માહિતીને રજૂ કરવા માટે આપણે પેન દ્વારા, પેન્સિલ દ્વારા, ચોપડી દ્વારા, નોટ દ્વારા કે કોષ્ટક બનાવીને આપણે માહિતી પ્રાપ્ત કરીએ, લખીને, વાંચીને, બોલીને, તો એ માહિતી અઘરી પડે. એની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. અને આ 21મી સદીના છેલ્લા 10 કે 20 વર્ષની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થયો છે. તો આપણે જોવી કમ્પ્યુટરની અંદર સૌ પ્રથમ હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય આપણે મેળવીએ. આઈએમપી પ્રશ્ન છે, હાર્ડવેર અને સોફ્ટવેર બંને આઈએમપી છે. પહેલી અંદર જોઈએ આપણે કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું. બીજો પ્રશ્ન કમ્પ્યુટર હાર્ડવેરના સાધનો જણાવો. પછી કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું અને એના સાધનો. તો જો કમ્પ્યુટર હાર્ડવેર કોને કહેવાય? કમ્પ્યુટરના એવા સાધનો કે જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય, તેને અડી શકાય, એને કમ્પ્યુટર હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરના એવા સાધનો, આપણી ઘરે કમ્પ્યુટર હોય અથવા શાળાની અંદર હોય કે કોઈ કચેરીની અંદર કોઈ કમ્પ્યુટર હોય, એ કમ્પ્યુટરના એવા સાધનો જેને સ્પર્શ કરી શકાય, જેને જોઈ શકાય, એને કમ્પ્યુટર હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. આપણી શાળામાં આચાર્યની ઓફિસની વાત કરો કે પછી સ્ટાફ રૂમની અંદર વાત કરો કે કમ્પ્યુટર લેબની અંદર વાત કરવામાં આવે કે કોઈ કચેરીની અંદર કમ્પ્યુટર હોય જેને જોઈ શકાય, નજર દ્વારા જોઈ શકાય, આંખ દ્વારા જોઈ શકાય, જેને અડી શકાય, જેને સ્પર્શ કરી શકાય, એવી બધી વસ્તુ જે છે ને એને કમ્પ્યુટર હાર્ડવેર કહેવાય. એમાં મોનિટર આવે, કીબોર્ડ આવે, માઉસ આવે, પ્રિન્ટર આવે, સ્કેનર આવે. આ બધી વસ્તુને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય, એ બધી વસ્તુને કમ્પ્યુટર હાર્ડવેર કહેવાય. ચાલો એક વાક્યનો 1 ગુણનો પ્રશ્ન પૂછાય, કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો અહીંયા પ્રશ્ન પૂરો થાય. 1 ગુણનો પ્રશ્ન પૂછાય તો 1 ગુણનો પ્રશ્ન પૂછાય તો વિભાગ બી ની અંદર 1 ગુણનો પ્રશ્ન પૂછાય તો 1 વાક્યનો પ્રશ્ન, 1 ગુણનો 1 વાક્યનો પ્રશ્ન પૂછાય તો 1 વાક્યનો પ્રશ્ન. કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? 1 વાક્યનો પ્રશ્ન. ખાસ આઈએમપી કમ્પ્યુટરના જે સાધનો જેને જોઈ શકાય ને સ્પર્શ કરી શકાય એને કમ્પ્યુટર હાર્ડવેર કહે છે. દાખલા તરીકે મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્કેનર વગેરે કમ્પ્યુટર હાર્ડવેરના સાધનો છે. પૂરું. જો પ્રશ્ન જુદો પૂછાય 1 વાક્યનો પાછો વિભાગ બી ની અંદર કે કમ્પ્યુટર હાર્ડવેરના સાધનો જણાવો,
તો આ બધા સાધનોના ખાલી નામ આપવાના છે. 2 માર્કનો પ્રશ્ન પૂછાય કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું, તેના સાધનોનું નામ જણાવો, તો આ રીતે આપણે જવાબ આપવાનો છે. ચાલો આનથી ઊંધું કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? કમ્પ્યુટરના જે સાધનો જેને જોઈ ન શકાય, જેને સ્પર્શ ન કરી શકાય અને તેના દ્વારા ડિજિટલ સ્વરૂપે કામ પાર પાડી શકાય, ડિજિટલ સ્વરૂપે કામ પાર પાડી શકાય એવા પ્રોગ્રામ કે જે કમ્પ્યુટરમાં આવેલા છે અને એ પ્રોગ્રામ નરી આંખે જોઈ પણ ન શકાય અને તેને અડી પણ ન શકાય, સ્પર્શ પણ ન કરી શકાય, એને કમ્પ્યુટર સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરના જે સાધનો જેને જોઈ શકાય એને હાર્ડવેર કહેવાય. હાર્ડ હોય, હાર્ડ એટલે સખત, હાર્ડવેર હાર્ડ, જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય એને કમ્પ્યુટર હાર્ડવેર કહેવાય. જોઈ ન શકાય, સ્પર્શ ન કરી શકાય એને કમ્પ્યુટર સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર સોફ્ટવેરની અંદર આવશે જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ, માઇક્રોસોફ્ટ ઓફિસ, ઓપન ઓફિસ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, મોઝિલા ફાયરફોક્સ વગેરે કમ્પ્યુટરની અંદર આવેલા જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ છે અથવા જુદા જુદા પ્રકારના સાધનો છે. ચાલો આમાંથી ગમે તે 3 ઉદાહરણ તમે આપી શકો. એકદમ સરળ સાદા શબ્દોમાં દરેક વ્યક્તિ સમજી શકે એવા પ્રકારના કમ્પ્યુટર હાર્ડવેર ને કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? કમ્પ્યુટરના જે સાધનો જેને જોઈ શકાય, સ્પર્શ કરી શકાય એને કમ્પ્યુટર હાર્ડવેર કહેવાય. કમ્પ્યુટરના જે સાધનો જેને જોઈ ન શકાય, સ્પર્શ ન કરી શકાય અને જેના દ્વારા ડિજિટલ સ્વરૂપે કામ પાર પાડી શકાય એવા પ્રોગ્રામને કમ્પ્યુટર સોફ્ટવેર કહેવાય. જેની અંદર આવે માઇક્રોસોફ્ટ ઓફિસ આવે એને MS ઓફિસ કહેવાય. ઓપન ઓફિસ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, મોઝિલા ફાયરફોક્સ વગેરે કમ્પ્યુટર સોફ્ટવેરના સાધનો છે. ચાલો આ પ્રશ્ન પણ 1 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. આ પ્રશ્ન પણ 1 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે. વિભાગ બી ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. વિભાગ બી ની અંદર 1 વાક્યનો 1 ગુણનો પ્રશ્ન. ઓકે ચાલો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ભૂગોળની અંદર કોઈ પણ પ્રકારની માહિતીને આપણે પ્રાપ્ત કરવી હોય અથવા એને કોઈ વાચક વ્યક્તિ હોય, સંશોધન દ્વારા બીજાને આપણે માહિતી દેખાડવી હોય તો કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર સોફ્ટવેર 2 સાધનોનો ઉપયોગ થાય. કમ્પ્યુટર હાર્ડવેર અને કમ્પ્યુટર સોફ્ટવેર બંને સાધનોનો ઉપયોગ થાય. અહીં માહિતીને રજૂ કરવા માટે અથવા દર્શાવવા માટે કેટલાક મહત્વના સાધનો છે. જે મહત્વના સાધનોની આપણે ચર્ચા કરવાની છે અને એ સાધનો અહીં દર્શાવવામાં આવેલા છે. ડિજિટાઇઝર, સ્કેનર, પ્લોટર 3 સાધનોનો વધારે પડતા ઉપયોગમાં થાય છે. એ 3 સાધનોની આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે નાના પ્રશ્ન તરીકે, 1 વાક્યના પ્રશ્ન તરીકે. આ સિવાય ઘણા બધા સાધનો વપરાય છે અથવા ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે, પણ આ સાધનો જે છે એની આપણે ચર્ચા કરવાની છે. એની અંદર પહેલું લઈએ આપણે ડિજિટાઇઝર. આ સાધનનો ઉપયોગ કમ્પ્યુટરની અંદર નકશા તૈયાર કરવા માટે જરૂરી કોઈ જગ્યા, કોઈ સ્થાન, કોઈ વિસ્તાર અને અક્ષાંશ રેખાંશના સંદર્ભમાં યામ એટલે કે ધરી દર્શાવવા માટે અને એની અંદર ઉમેરવા માટે, માહિતી આપવા માટે ડિજિટાઇઝરનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તમારું ઘર કઈ જગ્યાએ આવેલું છે એનું સ્થાન જાણવા માટે, એનો વિસ્તાર જાણવા માટે, એનું ક્ષેત્ર જાણવા માટે ડિજિટાઇઝરનો ઉપયોગ થાય. તમારી સ્કૂલ કઈ જગ્યાએ આવેલી છે, કઈ જગ્યાએ નદી આવેલી છે, કઈ જગ્યાએ પર્વત આવેલો છે, કઈ જગ્યાએથી રસ્તો પસાર થશે, અહીંયા રસ્તો બનાવવો છે, રોડ બનાવવો છે, 6 લાઇન રોડ બનાવવાનો છે, તો આ રોડ કઈ જગ્યાએથી પસાર થશે અને વચ્ચેના માર્ગની અંદર કઈ કઈ વસ્તુ આવશે તો એને આપણે હટાવવી પડશે. આ જાણવા માટે અથવા અક્ષાંશ રેખાંશની માહિતી મેળવવા માટે એક્સ ધરી અને વાય ધરી વિશે, એક્સ ધરી અને વાય ધરીની અંદર દર્શાવવા માટે આ ડિજિટાઇઝરનો ઉપયોગ થાય છે. આપણી પાસે રહેલી કોઈ પણ પ્રકારની માહિતી અથવા કોઈ પણ પ્રકારની માહિતી આપણે દર્શાવવી હોય, જે તે વિસ્તાર વિશે માહિતી મેળવવી હોય, જે તે જગ્યા વિશે માહિતી મેળવવી હોય, જે તે ક્ષેત્ર વિશે માહિતી મેળવવી હોય, તો એ ક્ષેત્ર, જગ્યા, વિસ્તાર વિશે માહિતી મેળવવી. આપણું ખેતર કઈ જગ્યાએ આવેલું છે, આપણું ઘર કઈ જગ્યાએ આવેલું છે, આપણી સ્કૂલ કઈ જગ્યાએ આવેલી છે, એ ક્ષેત્ર કે વિસ્તાર વિશે માહિતી મેળવવા માટે ડિજિટાઇઝરનો ઉપયોગ થાય. નકશાની અંદર આવા પ્રકારની માહિતી જે છે એ જરૂરી બને છે. પાછું કમ્પ્યુટર નકશા તૈયાર કરવા માટે ખાસ આ બધી માહિતીની જરૂર પડે અને પાછું ઉપગ્રહ દ્વારા માહિતી આની અંદર સીધી સેટ કરી શકાય, ઉમેરી શકાય. ગમે તેવા પ્રકારની માહિતીને ઉમેરી શકાય. આપણે રોડ બનાવો તો ખબર પડી જાય કે એટલે આ જગ્યાએ તો મંદિર આવે છે અથવા નાની એવી ડેરી આવે છે, ડેરીને હટાવવી પડશે, અથવા અહીં એક નાનો એવો મોલ બનેલો છે અથવા મકાન આવેલું છે, અહીંયા કેટલાક બાવળિયા ઉગેલા છે એને પણ દૂર કરવા પડશે. અહીંયા જે છે એક વિશાળ મોટો ખાડો આવે છે, નદી પસાર થાય છે, એના ઉપરથી આ રોડ બનાવવા માટે એ જગ્યાએ પુલ બનાવવો પડશે વિશાળ મોટો. તો આવા પ્રકારની વસ્તુ જે છે એ માહિતી મેળવવા માટે, જાણવા માટે
જે તે ક્ષેત્ર કે વિસ્તારની અંદર માહિતી મેળવવા માટે ડિજિટાઇઝરનો ઉપયોગ થાય છે. અક્ષાંશ રેખાંશ, તમારું ઘર કયા અક્ષાંશ ને રેખાંશની વચ્ચે આવેલું છે, આપણું ગામ કયા અક્ષાંશ ને રેખાંશ વચ્ચે આવેલું છે, તાલુકો કયા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો છે, જિલ્લો કયા અક્ષાંશ અને રેખાંશની જગ્યાએ આવેલો છે. પરફેક્ટ જગ્યા દર્શાવવા માટે આપણે જ્યારે ખેતરની માપણી કરવી ને ત્યારે એ માહિતી એ જે પદ્ધતિનો ઉપયોગ થાય ને ડિજિટાઇઝર પદ્ધતિ છે કે આપણા ખેતરનો છેડો અહીં પૂરો થાય છે, અથવા કોઈ વ્યક્તિ કહે કે મારું ખેતર અહીં પૂરું થાય છે ને એને મારો એક શાહ જે છે અથવા મારો એક વીઘો જે છે એને લઈ લીધો છે, અથવા થોડુંક મારા ખેતરની અંદર એને જગ્યા મારી પચાવી પાડી છે, ત્યારે ખેતરની માપણી કરવા માટે જ્યારે વ્યક્તિ આવે છે ને સરકારી અધિકારી અથવા કર્મચારી, એ ડિજિટાઇઝરનો ઉપયોગ કરે છે કે તમારું ખેતર આટલા વિસ્તારમાં જ રહેલું છે, આટલા ક્ષેત્રની અંદર જ રહેલું છે, આ તમારું સ્થાન અહીં પૂરું થાય છે, તમારી જગ્યા અહીં પૂરી થાય છે, તમારી હદ અહીં પૂરી થાય છે. આ અક્ષાંશ અને રેખાંશની વચમાં આમ પસાર કરીએ તો અહીં તમારી માહિતી જે છે પૂરી થાય છે. ખરેખર દસ્તાવેજની અંદર જોવા જઈએ તો અહીં તમારી હદ પૂરી થાય છે ખરેખર. ચાલો આ ખૂંટ જે છે એ ઉખાડીને અહીં લગાવી દો એટલે તમારું ખેતર જે છે એ પૂરું. ડિજિટાઇઝર છે. સાદા શબ્દોમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો, તો ડિજિટાઇઝર એટલે આ સાધનનો ઉપયોગ કમ્પ્યુટરમાં નકશા તૈયાર કરવા માટે. આપણે જ્યારે નકશા તૈયાર કરવી છે ત્યારે નકશાની અંદર જરૂરી માહિતી જે તે વિસ્તાર, જે તે ક્ષેત્ર માહિતીને અક્ષાંશ રેખાંશના સંદર્ભમાં દર્શાવવામાં આવે છે. નિશ્ચિત જગ્યા દર્શાવવા માટે કે પરફેક્ટ આ જગ્યાએ નદી આવેલી છે, આ જગ્યાએ જંગલ આવેલું છે, આ જગ્યાએ સોસાયટી આવેલી છે, આ જગ્યાએ હોટલ આવેલી છે, અથવા આ જગ્યાએ પંપ આવેલો છે, પછી પેટ્રોલ પંપ હોય કે પછી ગેસનો હોય, સીએનજી કે આ તે ગમે એ માહિતી જોવા મળે છે. અહીં વાંક વરે છે, અહીં સર્કલ આવેલું છે, અહીં બસ સ્ટેશન આવેલું છે, રેલવે સ્ટેશન આવેલું છે, એરપોર્ટ એરોડ્રામ આવેલું છે, વગેરે માહિતી જે છે સુનિશ્ચિત કરવા માટે ડિજિટાઇઝરનો ઉપયોગ થાય છે. ક્ષેત્ર સ્થાન નક્કી કરવા માટે માહિતીનો ઉપયોગ થાય છે. ચાલો સ્કેનર, આ સાધનનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે થાય છે. આ સાધનનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં એડ કરવા માટે, કમ્પ્યુટરમાં ઉમેરવા માટે આ માહિતીનો ઉપયોગ થાય છે. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. તમારી પાસે જે માહિતી હોય એ માહિતીને કમ્પ્યુટરની અંદર તમારે એડ કરવી છે, ઉમેરવી છે સોફ્ટવેર સ્વરૂપે. તો દાખલા તરીકે તમે બોર્ડની પરીક્ષાનું ફોર્મ જ્યારે ભરો છો ત્યારે તમારું રિઝલ્ટ 10માનું 12માનું ફોર્મ ભરતા ત્યારે 10માનું રિઝલ્ટ, લિવિંગ સર્ટી કે પછી તમારો ફોટો અને સહી સ્કેન કરો છો, અને સ્કેન કરીને ત્યાર પછી તમારા બોર્ડની પરીક્ષાના ફોર્મની અંદર પાછળ એડ કરો છો. એડ કરવું એટલે ઉમેરવું. આપણે એડ કરીએ છીએ, એડ એટલે ઉમેરવું. સ્કેનરનો ઉપયોગ શું છે? એક વાક્યનો પ્રશ્ન છે. આ એક વાક્યનો પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન, એક ગુણનો પ્રશ્ન છે. વિભાગ બી ની અંદર, વિભાગ બી ની અંદર પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન હમણાં આપણે બે જોયા હતા. ત્રીજો પ્રશ્ન આઈએમપી ની દ્રષ્ટિએ આપણે વાત કરવા જાય તો કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું, તેના સાધનો જણાવો. ત્યાર પછી બીજો કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું, તેના સાધનો જણાવો. અને ત્રીજો પ્રશ્ન આઈએમપી ની દ્રષ્ટિએ વાત કરો તો સ્કેનરનો ઉપયોગ શું છે. આ સાધનનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરની અંદર ઉમેરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. ઓકે, એક વાક્યનો પ્રશ્ન ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો, એના પ્રત્યે ધ્યાન આપી લેજો. તમારા માટે સરળ બને એ હેતુથી જે પ્રશ્ન પૂછાય એવો હોય, આઈએમપી હોય, એ બી અને ડી વિભાગની અંદર, એના પ્રત્યે આપણે વધારે ધ્યાન આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ એક વખત ફરીથી જોઈ લો. સ્કેનર, સ્કેન કરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય. ગમે એ માહિતીને તમારે સ્કેન કરવી, તમારી પાસે ડોક્યુમેન્ટ હોય, તમારી પાસે કોઈ પત્રક હોય, તમારી પાસે રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, ફોટો હોય, તમારી સહી હોય, અથવા તમારું કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ હોય કે પત્રક હોય, ગમે તે ફોર્મ હોય, તેને તમે સ્કેન કરી શકો. એ સ્કેન કરીને પછી જેની હારે તમારે એડ કરવું હોય, જે તે ફોર્મ સાથે અથવા જે તે માહિતી સાથે તમારે ઉમેરવું હોય, તમે ઉમેરી શકો. ચાલો, સ્કેનરનો ઉપયોગ શું છે? સ્કેનરનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો. ત્રીજું પ્લોટર. આ સાધનની મદદથી આપણી પાસે જે નકશો તૈયાર થયો હોય એ નકશાને બહુ મોટા કદની અંદર રજૂ કરવા માટે, વિશાળ મોટા કદની અંદર રજૂ કરવા માટે કમ્પ્યુટરની સ્ક્રીનમાં કેવો નકશો હોય, આવડો નકશો હોય, અથવા મોબાઈલની સ્ક્રીનમાં કેવડો નકશો હોય, આવડો હોય. કમ્પ્યુટરની સ્ક્રીન તો કેવડી હોય, આવડી હોય, 12 કે 15 ઇંચની હોય.
1.5 ફૂટની સ્ક્રીન હોય કમ્પ્યુટરની. હાલો હવે એ કમ્પ્યુટરમાં નકશો તો નાનો એવડો હોય, હવે એ નકશાને આપણે મોટો નકશો બનાવવો છે. પછી જિલ્લાનો હોય, તાલુકાનો હોય, રાજ્યનો હોય, દેશનો હોય, ગામનો હોય કે પછી ગમે એ વિસ્તારનો નકશો હોય. એ નકશાને આપણે મોટું કદ બનાવવું છે અને મોટા 4 રસ્તા હોય, અહીંયા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશને મોટા મોટા જાહેરાતના પાટિયા મારેલા હોય છે. એવી રીતે તમારે એ નકશાને બહુ વિશાળ કદમાં બનાવવો છે, મોટા કદમાં બનાવવો છે. તો એ મોટા કદની અંદર નકશો બનાવવા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે. ભીત નકશા આવે એની અંદર, મોટા મોટા હોર્ડિંગ એટલે કે બેનરની અંદર જે નકશા આવે છે એ નકશા, ભીત નકશા અથવા સ્થળ વર્ણન નકશા મુદ્રિત કરવા માટે એટલે કે એના ઉપર છાપવા માટે આનો ઉપયોગ થાય છે. ચાલો, પ્લોટરનો ઉપયોગ શું? આ સાધનની મદદથી કમ્પ્યુટરમાં તૈયાર કરેલા નકશાને બહુ મોટા કદની અંદર રજૂ કરવા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે. અને એની અંદર ખાસ જોઈએ તો આપણે ભીત નકશા અથવા સ્થળ વર્ણન નકશાનો ઉપયોગ થાય છે. ભીત નકશા અથવા સ્થળ વર્ણન નકશા મુદ્રિત કરવાની અંદર, મુદ્રિત કરવા માટે આ રીતનો ઉપયોગ થાય છે. 3 સાધનો હતા ખાસ. ઘણા બધા સાધનો છે પણ આ 3 સાધનોનો બહુ ઉપયોગ થાય છે. ચાલો, ડિજિટાઇઝરનો ઉપયોગ શું? સ્થાન અથવા ક્ષેત્ર નક્કી કરવા માટે, અક્ષાંશ રેખાંશના સ્વરૂપમાં સ્થાન અથવા ક્ષેત્ર નક્કી કરવા માટે. સ્કેનરનો ઉપયોગ શું? નકશાની મુદ્રિત માહિતીને સ્કેન કરી કમ્પ્યુટરમાં ઉમેરવા માટે. અને પ્લોટરનો ઉપયોગ શું? આપણી પાસે નાનો નકશો હોય તેને વિશાળ મોટો કદનો નકશો બનાવી ભીત નકશા અથવા જે તે સ્થળ દર્શાવી શકાય એવા પ્રકારના નકશા જે છે એ બનાવી શકીએ અથવા આપણે રજૂ કરી શકીએ. ઓકે, આઈએમપી પ્રશ્ન છે, 1 વાક્યનો પ્રશ્ન છે. આઈએમપી 1 વાક્યનો પ્રશ્ન છે, 1 ગુણનો. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ આલેખની અંદર, આલેખ બનાવવાની અંદર કેલ્સીનો ઉપયોગ. આપણે આલેખ બનાવવો છે, કેલ્સીની અંદર આલેખ કઈ રીતે બનાવી શકાય, આ પ્રકારના આલેખનું નિર્માણ કરી શકાય, માહિતીને આકર્ષક રીતે બહુ સારી રીતે રજૂ કરી શકાય. ઉદાહરણ તરીકે અહીં રાજ્યો આપેલા છે અને અહીં જાતિ પ્રમાણ આપેલું છે. ચોપડીનું ઉદાહરણ લેવી આપણે. અહીં રાજ્યો આપેલા છે અને જાતિ પ્રમાણ આપેલું છે. ઉદાહરણ તરીકે હરિયાણા, જમ્મુ કાશ્મીર, સિક્કિમ, પંજાબ અને ઉત્તર પ્રદેશ, આ 6 રાજ્યોની સામે રેશિયો આપેલો છે. 5 રાજ્યો જે છે એ 5 રાજ્યોની સામે રેશિયો આપેલો છે. 1000 સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એનો રેશિયો આપેલો છે કે હરિયાણામાં 879 સ્ત્રીઓ છે, જમ્મુ કાશ્મીરમાં 889, સિક્કિમમાં 890, પંજાબમાં 895 અને ઉત્તર પ્રદેશમાં 912. ઉદાહરણ તરીકે છે. આને તમારે ગમે તે આલેખ સ્વરૂપે રજૂ કરવો છે, સ્તંભાલેખ કે આ તે ગમે એ સ્વરૂપે તમારે રજૂ કરવો છે તો તમે ગમે તે આલેખ રજૂ કરી શકો. ચાલો, કેલ્ક્યુલેટરના ઉપયોગ દ્વારા અથવા કેલ્સીના ઉપયોગ દ્વારા અથવા કમ્પ્યુટરની અંદર કેલ્સી નામનો એક પ્રોગ્રામ છે. હવે એ પ્રોગ્રામ દ્વારા આપણે આલેખ આપણે બનાવી શકવી અથવા આપણે નકશો બનાવી શકવી, ગમે તે. ચાલો, આલેખની આપણે વાત કરવા જઈએ તો અહીંયા આપણે આલેખ બનાવવો છે. ચાલો, કેલ્સી પ્રોગ્રામ શરૂ કરો. જો ન હોય તો પ્રોગ્રામ નાખી દો, કેલ્સીનો પ્રોગ્રામ, અથવા ડાઉનલોડ કરી લો. ચાલો, કેલ્સી પ્રોગ્રામ શરૂ કરો. ચાલો, પ્રોગ્રામ શરૂ કર્યો ત્યાર પછી આકૃતિમાં આપેલી માહિતી જે છે એ પેજની અંદર, એક્સેલ શીટની અંદર એટલે કે વર્કશીટની અંદર એડ કરો, ઉમેરી દો, લખી નાખો, ટાઈપ કરી નાખો. પહેલા પ્રોગ્રામ શરૂ કરો, કેલ્સી પ્રોગ્રામ શરૂ કરો. ચાલો, શરૂ કર્યો. ત્યાર પછી એક્સેલ શીટની અંદર તમારી પાસે જે માહિતી જે છે એ માહિતી ઉમેરી દો. દાખલા તરીકે ભારતની અંદર ઘઉં, બાજરી, જુવાર, કપાસ અને મગફળી ઉદાહરણ તરીકે છે. ઉદાહરણ તરીકે છે. આ જે છે આનું ઉત્પાદન કેટલું છે, એ ઉત્પાદન જે છે એ આ 40 લાખ ટન, 40 લાખ ટન, 30 લાખ ટન, 20 લાખ ટન, 20 લાખ ટન, 15 લાખ ટન અને 30 લાખ ટન. ચાલો, આ ઉત્પાદન છે. આ બધી માહિતી જે છે એ માહિતીને તમે લખી નાખો. તમે એક્સેલ શીટની અંદર માહિતીના આંકડા લખી નાખો. ઓકે, આ જે છે એ ઘઉં આતે વગેરે લખવું હોય તમે લખી શકો. જે માહિતી એક્સ ધરી ઉપર કે આતે વગેરે આવી જાય છે. કેલ્સી પ્રોગ્રામ શરૂ કરો, એક્સેલ શીટમાં માહિતી ઉમેરી દો. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આવેલા એટલે કે સ્ટાન્ડર્ડ ટૂલબાર પર જે જુદા જુદા પ્રકારના સાધનો એની અંદર ચાર્ટ નામનું બટન જે છે એના ઉપર ક્લિક કરો. આમ કરો એટલે એના વિભાગો ખુલશે.
ચાર્ટ એટલે જુદા જુદા પ્રકારના ચાર્ટ હશે. કેટલા પ્રકારના ચાર્ટ હશે જેમાં રેખાલેખ હશે ને સ્તંભાલેખ હશે ને સ્તંભાલેખ હશે ને ત્યાર પછી પાય આલેખ હશે, ઓલો વર્તુળ વાળો. જુદા જુદા પ્રકારના આલેખો ખુલશે. એ આલેખમાં તમારે જે આલેખ બનાવો એના ઉપર ક્લિક કરો. જે આલેખ બનાવો એના ઉપર ક્લિક કરો. આપણે જે માહિતી પસંદ કરેલી છે એનો વિસ્તાર નક્કી કરો. ચાર્ટ વિઝનના બીજા પગલાની અંદર દર્શાવવામાં આવશે અને વિસ્તાર બદલતો હોય તો સોપાન બદલી શકે છે. પછી માહિતીની શ્રેણી દર્શાવવામાં આવે છે. આ બધા વારાફરતી બધા આંકડા નાખી દો. આંકડા નાખીને ત્યાર પછી તમારે જો ટાઇટલ આપવું હોય ટાઇટલ આપો કે ભારતમાં ઘઉં, બાજરી, જુવાર, કપાસ અને મગફળી દર્શાવતો સ્તંભાલેખ, અથવા જુદા જુદા પ્રકારના પાકો, ભારતમાં પાકો દર્શાવતો સ્તંભાલેખ એવો તમારે એડ કરવું છે કરી શકો. પછી નીચે લખી શકો આ એક્સ ધરી ઉપર જુદા જુદા પાકો છે, વાય ધરી ઉપર એનું ઉત્પાદન કેટલું છે લખી શકો. જુદા જુદા કલર વાપરી શકો, જુદા જુદા પ્રકારની નિશાની તમે રજૂ કરી શકો. આપણી વાત કરીએ તો આપણે શેનો આલેખ બનાવવો છે, તો આપણે અહીં આનો આલેખ બનાવવાનો છે. આનો આલેખ હરિયાણા કેલ્સી પ્રોગ્રામ શરૂ કરવાનો. કેલ્સી પ્રોગ્રામ શરૂ કરો એટલે વર્કશીટ ખુલશે. વર્કશીટ ખુલે એક્સેલ પ્રોગ્રામની અંદર. જેવી રીતે આવી રીતે માહિતી જે છે એવી રીતે માહિતી તમે નાખી દો. એ માહિતી જે છે એ તમે નાખી દીધી. ત્યાર પછી આ માહિતી નાખીને આ માહિતી જુદા જુદા પ્રકારના રાજ્યો નાખ્યા ત્યાર પછી જુદા જુદા આંકડા નાખ્યા. ચાલો આ બધા આંકડા તમે નાખી દીધા. ત્યાર પછી આ જ આંકડા નાખી દીધા. આનો આલેખ બનશે. હવે એ જ આંકડા નાખી દીધા ત્યાર પછી આ આંકડા નાખી શકો. ચાર્ટ બટન ઉપર ક્લિક કરો, વિઝાર્ડ ખુલે. પછી એમાં તમે આલેખ પસંદ કરો કયો આલેખ બનાવવાનો છે. આલેખ પસંદ કરીને ત્યાર પછી બધી શ્રેણી જેટલા આંકડા છે બધા એડ કરી દીધા છે. ત્યાર પછી તમારે ટાઇટલ આપવાનું, પેટા શીર્ષક આપવું, એક્સ ધરી વાય ધરીમાં નામ ઉમેરો. એક્સ ધરી ઉપર જે કીધું હોય એ લખો. પાકો, ઉત્પાદન કેટલું છે આ તે બધું લખો અને ફિનિશ ઉપર બટન ઉપર ક્લિક કરો. તમારી સ્ક્રીન ઉપર આલેખ બનેલો ખુલી જશે. હરિયાણાની અંદર કેટલું હતું, જમ્મુ કાશ્મીરમાં કેટલું હતું, સિક્કિમમાં કેટલું હતું, પંજાબની અંદર કેટલું હતું વગેરે આલેખ પરફેક્ટ આ તે વગેરે બની જાય છે. આવો આલેખ બનાવવો હોય તો આવો આલેખ પણ આ રીતે બની જાય છે. હરિયાણાની અંદર કેટલું હતું, જમ્મુ કાશ્મીરમાં કેટલું. અહીં આંકડા જે છે ઉપર લખ્યા નથી, બાકી લખવું હોય તો લખેલા પણ આવી જાય. એનો આંકડો લખો તો આવી રીતે આલેખ બને. ખાસ મહત્વની વસ્તુ છે આલેખ બનાવવા માટે. શક્યતા ભલે ઓછી છે પણ 3 માર્કના પ્રશ્ન તરીકે તમારા માટે પૂછાય તો બહુ સહેલી બાબત છે. શું કરવાનું? કેલ્સી પ્રોગ્રામ શરૂ કરવાનો, વર્કશીટ ખોલવાનું, વર્કશીટમાં માહિતી એડ કરવાની, વારાફરતી બધી માહિતી એડ કરવાની, આલેખ પસંદ કરવાનો, બધી માહિતી પૂરી થાય, શીર્ષકને, પેટા ટાઇટલને એક્સ ધરી ઉપર ને વાય ધરી ઉપર તમામ પ્રકારની માહિતી દર્શાવી દો. ફિનિશ આપો, આલેખ બની જાય. જે આલેખ તમે પસંદ કર્યો એ આલેખ બની જાય. આય તે વગેરે. ચાલો, નકશા આલેખની અંદર સોફ્ટવેર અને તેનું કાર્ય શું છે, તો કે કોઈ પણ પ્રકારની ભૌગોલિક માહિતીને આપણે હરખી રીતે સમજી શકવી અને માહિતગાર બનવા માટે નકશા ખૂબ ઉપયોગી છે. કમ્પ્યુટરમાં અનેક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. હાલમાં આપણે જોવા જઈએ તો આલેખ અને નકશાની ઉપયોગિતા બહુ છે. પ્રાપ્ત થયેલી માહિતીને આપણને જે માહિતી મળી છે આ રહી માહિતી મળી છે. આપણા જેટલા રાજ્યો હોય રાજ્યો, આપણા જેટલા તાલુકા હોય તાલુકા, આપણા જેટલા જિલ્લા હોય જિલ્લાની અંદર આપણી વસ્તી કેટલી છે, એમાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ કેટલું છે, એ જુદા જુદા પ્રકારના આલેખો આપણે બનાવી શકીએ. પ્રાપ્ત થયેલી માહિતીને આપણને જે માહિતી મળેલી છે તેને સંકલિત કરી એકદમ શોર્ટ સ્વરૂપ રજૂ કરવા માટે આલેખનો ઉપયોગ થાય છે. નકશાની અંદર આલેખ ખાસ જગ્યા દર્શાવવા માટે નકશાનો ઉપયોગ થાય, માહિતી દર્શાવવા માટે આલેખનો ઉપયોગ થાય. વાચક, વાંચવા વાળો, માહિતી મેળવવા વાળો વ્યક્તિ સ્પષ્ટ રીતે માહિતી મેળવી શકે, પરફેક્ટ માહિતી મેળવી શકે, સ્પષ્ટ અને અસરકારક માહિતી મેળવી શકે ને એના માટે આલેખનો ઉપયોગ થાય છે. નકશાના આલેખ જોઈને વાચક સામાન્ય વ્યક્તિ હોય ને એ પણ સરળતાથી કોઈ પણ પ્રકારની માહિતી સરળતાથી મેળવી શકે અથવા પ્રાપ્ત કરી શકે. એના માટે આલેખનો ઉપયોગ થાય છે. એની અંદર સોફ્ટવેરના જુદા જુદા અનેક પ્રકારના સાધનો વપરાય છે. એ સાધનોની ટૂંકમાં આપણે સમજૂતી મેળવવાની છે અથવા આપણે ચર્ચા કરવાની છે. એની અંદર પહેલા લેવી ગ્રાસ GIS, જીઓગ્રાફિક રિસોર્સિસ એનાલિસિસ સપોર્ટ સિસ્ટમ. ભૂક્ષેત્રીય એટલે કે જીઓસ્પેશિયલ ગ્રાસ, જીઓગ્રાફિક રિસોર્સિસ, ભૌગોલિક ક્ષેત્રોનું વિશ્લેષણ કરનારી એક પદ્ધતિ એવો એનો અર્થ થાય. ચાલો, કોઈ પણ ભૌગોલિક માહિતી જે છે એના વિશે આપણે માહિતી મેળવી છે અથવા આપણે માહિતી પ્રાપ્ત કરવી છે. પછી પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, રણ પ્રદેશો હોય, મેદાની પ્રદેશો હોય, ખીણો હોય,
કે પછી સાગરો, મહાસાગરો, નદીઓ વિશે ગમે એવા પ્રકારની માહિતી હોય, એનો વિસ્તાર હોય, એના વિશે આપણે માહિતી મેળવી તો આપણે સરળતાથી આપણે માહિતી આપણે પ્રાપ્ત કરી શકવી. ફરીથી ગ્રાસ જીઆઈએસ જે છે એ જીઓગ્રાફિક રિસોર્સિસ એનાલિસિસ સપોર્ટ સિસ્ટમ છે. ભૂક્ષેત્રીય છે, જમીન વિસ્તાર પર રહેલી માહિતી. ભૂ એટલે જમીન, ક્ષેત્ર એટલે વિસ્તાર. જમીન વિસ્તાર પર રહેલી કોઈ પણ પ્રકારની માહિતી જે છે એ માહિતી મેળવવા માટે, તેનું વિશ્લેષણ કરવા માટે અને ભૌગોલિક નકશા બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું આ સક્ષમ સોફ્ટવેર છે. એના દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકાય. ચાલો શિક્ષણ વિશેની માહિતી મેળવી શકાય. શિક્ષણ વિશેની માહિતી મેળવી શકાય. કઈ જગ્યાએ શાળા આવેલી છે, કેટલી શાળાઓ આવેલી છે, પ્રાથમિક શાળાઓ કેટલી છે, માધ્યમિક શાળાઓ કેટલી છે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કેટલી છે, પ્રાઇવેટ કેટલી છે, સરકારી કેટલી છે, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટ કેટલી, આ તે વગેરે વિશેની માહિતી મેળવી શકાય. કોલેજો કેટલી છે, આર્ટ્સ કોલેજ, બીબીએ, બીસીએ, પીજીડીસીએ, બીએડ, પીટીસી કોલેજો કેટલી છે, એમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એની માહિતી જે છે એ જે તે વિસ્તારને લગતી ભૌગોલિક માહિતી તેમજ એની અંદર કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના વિશેની માહિતી એડ કરીને માહિતી મેળવી શકાય, પ્રાપ્ત કરી શકાય. વ્યવસાયિક ક્ષેત્રે પણ તેનો ઉપયોગ કરી શકાય. કોઈ પણ કંપની, કારખાનું ક્યાં આવેલું છે, શેનું કારખાનું ક્યાં આવેલું છે, પછી ખાંડનું કારખાનું હોય, સિમેન્ટનું કારખાનું હોય, પેટ્રોકેમિકલ્સ હોય કે પછી કાગળ હોય, ચર્મ ઉદ્યોગ હોય, આ બધા વ્યવસાય, કામ ધંધો, ઉદ્યોગ વિશેની માહિતી પણ મેળવી શકાય છે. જુદા જુદા પ્રકારની મશીનરી વિશેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આ બધી સરકાર દ્વારા પણ આનો ઉપયોગ કરે છે. સરકાર પણ આનો ઉપયોગ કરે, જુદા જુદા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને માહિતી મેળવવામાં આવે છે અથવા પ્રાપ્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે પગાર બિલ બનાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે અથવા કોઈ એરિયસ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. આખા જિલ્લા તાલુકામાં વિદ્યાર્થીઓની સંખ્યા, સ્ત્રી પુરુષ, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વગેરે ક્ષેત્રે પણ આનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. પ્રાપ્ત થયેલી માહિતીનું વિશ્લેષણ કરવા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. એક નિઃશુલ્ક છે, ફ્રી છે, મફત છે. નિઃશુલ્ક, મફત, શુલ્ક વગર તમે પણ ઉપયોગ કરી શકો. ઓપન સોર્સિસ છે, દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે. ઓપન સોર્સિસ છે, આ ક્ષેત્ર છે, દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે અને બધા ક્ષેત્રમાં આનો ઉપયોગ થઈ શકે. બધા ક્ષેત્રમાં આનો ઉપયોગ થઈ શકે. દુનિયાભરના મોટા મોટા સંશોધનકારો જે છે એને બનાવેલા નકશા નિહાળવાની તથા નવા નકશા બનાવવાની સુવિધા આ ગ્રાસ જીઆઈએસ પૂરી પાડે છે. કોઈ પણ પ્રકારનો નકશો તમારે બનાવવાનો હોય એની અંદર દ્વિપરિમાણીય, દ્વિપરિમાણીય નકશા એટલે કે વર્તુળ, ચોરસ આવે, ત્રિપરિમાણીય ઘનગોળો, ઘન ચોરસ અને બ્લોક પાઇલ્સ ગમે એવો પ્રકારનો નકશો બનાવવો હોય તો નકશો બનાવી શકાય. અદિશ અને સદિશ રાશિ નકશા તૈયાર કરવા માટે આ પ્રક્રિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. રાસ્ટર ડેટા અને વેક્ટર ડેટા આવશે હમણે. રાસ્ટર ડેટા અને વેક્ટર ડેટા, દિશા વિશેની માહિતી મેળવી તો પણ માહિતી મળે અને ઉપગ્રહમાંથી પાડેલા જુદા જુદા પ્રકારના ફોટા હોય એના વિશેની માહિતી પણ મળે. એ આ ગ્રાસ જીઆઈએસ છે. ખાસ કેવી માહિતી છે, વધારાની ખોટી ચર્ચા કરતા પહેલા આપણે પરફેક્ટ માહિતી આપણે મેળવી લેવી અને એ માહિતી આ છે ગ્રાસ સિસ્ટમ. ઉપગ્રહમાંથી પાડેલો ફોટો જે છે એ ફોટો ઉપગ્રહમાંથી ઝૂમ કરીને તમે તમારું ખેતર જોઈ શકો, તમે તમારું ઘર જોઈ શકો, ખેતર જોઈ શકો, તમે તમારી શાળા જોઈ શકો, ગામ, તાલુકા, જિલ્લા વિશેની માહિતી આપણે મેળવી શકવી અથવા આપણે પ્રાપ્ત કરી શકવી ગ્રાસ જીઆઈએસ દ્વારા. ફરીથી એકવાર માહિતી મેળવીશું. પહેલાં આપણે સદિશ રાશિ અને અદિશ રાશિ અને સદિશ રાશિ વિશે આપણે માહિતી મેળવી લેવી. જીઆઈએસ દ્વારા, ગ્રાસ જીઆઈએસ દ્વારા બે પ્રકારના ડેટા આપણને પ્રાપ્ત થાય છે અને એ ડેટાનો ઉપયોગ આપણે ગમે તે જગ્યાએ આપણે કરી શકીએ છીએ. રાષ્ટ્ર ડેટા કોને કહેવાય? અદિશ રાશિ કહેવાય. અને અદિશ રાશિ, અદિશ રાશિ નામ તરીકે સદિશ રાશિ, સદિશ રાશિ. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો ફોટો કે જે આપણે મોબાઈલમાં પાડવી છે કે પછી આપણે સ્કેન કરીને કોઈ પણ પ્રકારનો ફોટો આપણે કેમેરામાં પાડવી છે, મોબાઈલમાં પાડવી છે, તો ઉપગ્રહ દ્વારા કોઈ પણ પ્રકારની તસવીરો પાડવામાં આવે છે, ફોટા પાડવામાં આવે છે, એનો ઉપયોગ જે છે એ રાસ્ટર ડેટા કરે છે. સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સલનો ઉપયોગ થતો હોય, ચિત્રનો ઉપયોગ થતો હોય, ફોટાનો ઉપયોગ થતો હોય તેને રાસ્ટર ડેટા કહે છે. દાખલા તરીકે ઉપગ્રહ દ્વારા લેવામાં આવતી કોઈ પણ પ્રકારની તસવીરો આવે, સ્કેન કરેલા નકશા આવે, હવાઈ ફોટા આવે વગેરે વિસ્તૃત કરતા પિક્સેલ દર્શાવવામાં આવે છે. ખાસ સામાન્ય રીતે એવી તસવીરો કે જેનો પિક્સલનો ઉપયોગ કરવામાં આવતો હોય ને રાસ્ટર ડેટા કહેવાય. પિક્સલનો ઉપયોગ કરવામાં આવતો હોય એવા પ્રકારના કોઈ પણ ફોટા અથવા ચિત્રો
ઉપગ્રહ દ્વારા આપણે ફોટો પાડવી છીએ ગમે તે વિસ્તારનો. કચ્છના ધરતીકંપ વખતે કેવું નુકસાન થયું હોય ઈ, અથવા ઓરિસ્સામાં આવેલા વાવાઝોડાની અંદર કેવું નુકસાન થયું છે ઈ, અથવા ગુજરાતની અંદર અરબ સાગરમાંથી આવેલા વાવાઝોડા દ્વારા કેવા પ્રકારનું નુકસાન થયું છે તે માહિતી મેળવવા માટે ઉપગ્રહ દ્વારા ફોટા પાડવામાં આવે છે. એ પિક્સેલ માહિતી છે ને અદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. રાસ્ટર ડેટા કહેવાય ને. રાસ્ટર ડેટા એક એવો પ્રકારનો ડેટા છે કે જેની અંદર પિક્સેલનો ઉપયોગ થાય છે. જે પિક્સેલ ઉપગ્રહ દ્વારા અથવા સ્કેન કરેલ નકશા દ્વારા બનાવવામાં આવે છે. વિસ્તૃત કરતા પિક્સેલ દર્શાવવામાં આવે છે ખાસ. અને વેક્ટર ડેટા એટલે દિશા સાથે પરિમાણ ધરાવતી માહિતી, દિશા વિશેની માહિતી આપે એને વેક્ટર ડેટા તરીકે ઓળખવામાં આવે છે. સદિશ રાશિ કહેવાય. કોઈ પણ એક વસ્તુ બીજી બાબતનું સ્થાન દર્શાવતું પરિમાણ, શેરી, નદી, રેલમાર્ગ, તળાવ, શહેરી વિસ્તાર વગેરે વેક્ટર ડેટાના ઉદાહરણ છે. કોઈ પણ વિસ્તાર કઈ જગ્યાએ આવેલો છે સ્થાન દર્શાવે છે, કોઈ પણ પ્રકારનું સ્થાન દર્શાવે છે, અથવા દિશા સાથે એક પ્રકારની માહિતી દર્શાવે છે. દિશા સાથે પરિમાણ ધરાવતી કોઈ પણ પ્રકારની માહિતી છે એ માહિતીને વેક્ટર ડેટા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વિસ્તારની અંદર આપણે જોઈએ તો નદી ક્યાં આવેલી છે, તળાવ ક્યાં આવેલું છે, ખેતર ક્યાં આવેલું છે, શાળા કઈ જગ્યાએ આવેલી છે, રોડ કઈ જગ્યાએ આવેલો છે, પેટ્રોલ પંપ કઈ જગ્યાએ આવેલું છે, ઈ જગ્યા દર્શાવે છે, સ્થાન દર્શાવે છે, નિશ્ચિત દિશા દર્શાવે છે કે આ દિશાની અંદર આવેલું છે. પરફેક્ટ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આવા પ્રકારની દિશા દર્શાવે છે. એને વેક્ટર ડેટા તરીકે ઓળખવામાં આવે છે. સાદા શબ્દોમાં કહીએ તો રાસ્ટર ડેટા એટલે એવો ડેટા કે ચિત્રો સાથે સંબંધિત માહિતી, અને વેક્ટર ડેટા એટલે એવો ડેટા કે જે દિશા સાથે સંબંધિત માહિતી. રાસ્ટર ડેટા એટલે એવા પ્રકારનો ડેટા કે જેમાં ઉપગ્રહ દ્વારા કોઈ ફોટા પાડ્યા હોય ઈ, અથવા કોઈ છબી હોય એને રાસ્ટર ડેટા તરીકે ઓળખવામાં આવે છે. ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીરો અથવા સ્કેન કરેલા નકશા અથવા હવાઈ નકશા, એક અમુક પ્રકારના નકશા સ્કેન કર્યા હોય, અથવા વિમાનની અંદરથી, વિમાન હેલિકોપ્ટર ઉપરથી ફોટા પાડ્યા હોય દૂરથી, હાઈ લેવલના કેમેરા દ્વારા, ઉચ્ચ કક્ષાના કેમેરા દ્વારા હેલિકોપ્ટરમાંથી ફોટા પાડ્યા હોય તો ઈ જે છે ને એને હવાઈ ફોટા તરીકે ઓળખવામાં આવે છે. એક ગુણનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આ પણ એક ગુણનો એક વાક્યનો પ્રશ્ન છે, એક ગુણ. અને આ પણ એક ગુણનો પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન. અને આ પણ એક વાક્યનો પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન. ખાસ હમણાં 3 થયા હતા ને વિદ્યાર્થી મિત્રો, ચોથો અને પાંચમો 2 પ્રશ્ન એડ થયા પાછા. પિક્સેલ સાથે સંબંધિત માહિતી એટલે રાસ્ટર ડેટા, અને દિશા સાથે સંબંધિત માહિતી એટલે વેક્ટર ડેટા. ઓકે. સામાન્ય રીતે એવી તસવીરો કે જેમાં પિક્સેલનો ઉપયોગ થતો હોય ને રાસ્ટર ડેટા કહેવાય. ઉપગ્રહ દ્વારા ફોટા, સ્કેન કરેલા ફોટા, નકશા, હવાઈ ફોટા વગેરે. ચાલો, વેક્ટર ડેટા એટલે દિશા સાથે સંબંધિત ધરાવતી માહિતી, શેરી, નદી, ગામ, તળાવ વગેરે વેક્ટર ડેટાના ઉદાહરણ છે. ત્યાર પછીનો મુદ્દો લેવી આપણે. આ ફોટા પાડ્યા છે ઉપરથી, આપ જોઈ શકો છો હવાઈ ફોટા, ઉપગ્રહ દ્વારા ફોટા પાડ્યા છે. આ ઉપગ્રહ દ્વારા જે ફોટા પાડ્યા છે ને આને રાસ્ટર ડેટા કહેવાય. ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, ફોટા બુકની અંદર પણ આપેલું છે, ખાલી સમજવા માટે છે. આપણે પરીક્ષામાં આવા ચિત્રો દોરવાના નથી, ખાલી સમજવા માટે. આ જમીન વિસ્તાર છે, જમીન વિસ્તાર છે, દુધિયા છે, પાણી વિસ્તાર છે, દર્શાવી શકાય. આકાશની અંદર પણ વાદળ વિશેની માહિતી જે છે એ પ્રાપ્ત કરી શકાય. આ ફોટા પાડ્યા છે, ઉપગ્રહ દ્વારા ફોટા છે, હવાઈ નકશા છે, અથવા સ્કેન કરેલા નકશા, ફોટા, માહિતી, વિસ્તાર વગેરે છે. ચાલો, આ રાસ્ટર ડેટા છે. આ વેક્ટર ડેટા છે. આ વેક્ટર ડેટા છે. સ્થાન દેખાડે, જગ્યા દેખાડે, દિશા દેખાડે છે, માહિતી આપે છે, કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે તે દેખાડે છે. અને ઝૂમ કરવામાં આવે તો ખબર પડે કે અહીં રસ્તો છે, અહીં રોડ છે, અહીં સર્કલ છે, અહીં ગામડું છે, અહીં નદી છે, તળાવ છે, સરોવર છે, ગમે એવા પ્રકારની જગ્યા, વિસ્તાર દર્શાવે છે. ચાલો, રાસ્ટર ડેટા એટલે ચિત્રો, ફોટા. અને વેક્ટર ડેટા એટલે માહિતી આપે આપણને.
કોઈ પણ જગ્યા વિશેની માહિતી આપે, સ્થાન દર્શાવે, દિશા દર્શાવે. ઓકે, ચાલો ત્યાર પછીનું જોઈએ આપણે કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકશામાં કયા કયા ફાયદા થાય. ઘણા બધા ફાયદા થાય. કમ્પ્યુટર સોફ્ટવેરથી નકશામાં કયા કયા ફાયદા થાય? ખાસ એક, સમય શક્તિ ખર્ચનો બચાવ થાય. પહેલો ફાયદો છે ઈ સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય. સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય. સમય, શક્તિ અને ખર્ચનો બચાવ થાય. પહેલું, સોફ્ટવેરની મદદથી આપણે જે નકશા તૈયાર કર્યા હોય એ આમ નકશા બનાવવામાં વાર લાગે અને કેટલી ચીવટ રાખવી પડે તોય આપણે કાળજી ન રાખી શકવી. જગ્યાની, વિસ્તારની, માહિતીની, દિશાની, આ બધી માહિતી આપણે ન રાખી શકવી. 1 સેન્ટીમીટર બરાબર 1000 કિલોમીટર હોય, 100 કિલોમીટર હોય ને તો 2 સેન્ટીમીટર હોય ને તો એ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિમાં જાવી ને તો અહીંયા જે નક્કી કરેલા 1 સેન્ટીમીટર હોય તો 2 સેન્ટીમીટર પર 200 કિલોમીટર જ થવા પડે. એ આપણે હાથે બનાવી તેમાં તો બહુ મુશ્કેલી પડે. જ્યારે આ કમ્પ્યુટરમાં બનેલા નકશા એકદમ પરફેક્ટ હોય, વ્યવસ્થિત હોય, જેમાં ભૂલ થવાની સંભાવના નહીવત હોય, એટલી બધી પરફેક્ટ હોય, સરળતાથી આપણે માહિતી મેળવી શકવી, પ્રાપ્ત કરી શકવી. કમ્પ્યુટર સોફ્ટવેરથી બનાવેલા નકશા ઓછા સમયમાં ઝડપથી અને ઓછામાં ઓછી ભૂલ વગર બનાવી શકાય છે. જરૂરિયાત મુજબ બનાવી શકાય. જેવી જેની જરૂરિયાત હોય મુજબ બનાવી શકાય. કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી જે નકશા તૈયાર કરવામાં આવે છે ઓછા સમયમાં માહિતી, ડેટા એન્ટ્રી મારો, તમારે જે તે નકશો અથવા આલેખ તમારે જોતો હોય એના ઉપર ક્લિક કરો અને ઓકે આપો, ફટ દઈને નકશો રેડી. તમે 10, 12, 15 સેકન્ડમાં, અડધી મિનિટમાં ફટ દઈને નકશો અથવા આલેખ તમારે જે માહિતી મેળવી તમે સરળતાથી માહિતી મેળવી શકો અથવા પ્રાપ્ત કરી શકો. ઓછા સમયમાં, ખૂબ જ ઝડપથી. ખર્ચો ઓછો થાય હાવ બિલકુલ. અને સ્ક્રીન ઉપર જોવું હોય તો મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બિલકુલ ફ્રી. આપણી શક્તિ થોડીક વપરાય જ તે, બીજું કંઈ નહીં. અને ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ, ઉપયોગ કરવાવાળા વ્યક્તિને જેની જરૂરિયાત હોય ને એનો નકશો બનાવી શકાય, એનો ફોટો પાડી શકાય, એના વિશે માહિતી મેળવી શકાય. ગુજરાત રાજ્યના જે જિલ્લાની માહિતી હોય ને એ જ તે ઓછા સમયમાં, ઓછા ખર્ચે, જરૂરિયાત અને ઉપયોગકર્તાની જરૂરિયાત, ઉપયોગ કરવાવાળા વ્યક્તિની જરૂરિયાત મુજબ નકશો બનાવી શકાય. પેલું સૌથી મહત્વનું પેલું, કમ્પ્યુટર સોફ્ટવેરથી તૈયાર કરવામાં આવતા નકશા ઓછા સમયમાં બિલકુલ એકદમ ઝડપી બનાવી શકાય, ખર્ચો પણ ઓછો થાય અને જેવો બનાવો બનાવી શકાય. ચાલો બીજું, આ ટેકનિકનો ઉપયોગ કરીને ઓછી મહેનતથી બનતા નકશા જે છે તમે જેવા પ્રકારનો કલર, જેવા પ્રકારનો આકર્ષક બનાવવો હોય અને ચોક્કસ પરિમાણની અંદર બનાવી શકાય. દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય, એમાં જેવો કલર પૂરો હોય તમે પૂરી શકો. કે ભાઈ પાણી આવેલું છે, દૂધિયા કલર જે છે એ પૂરો હોય પૂરી શકો. જે જંગલ વિસ્તાર આવે છે લીલો કલર પૂરી શકો. પર્વતો આવે છે અહીંયા તમે પીળો કલર વાપરી શકો. ઉચ્ચ પ્રદેશ આવે છે અહીંયા લાલ કલર, આછો લાલ કલર, એવા પ્રકારનો કલર તમે જે છે એ વાપરી શકો. જમીન વિસ્તાર આવે છે કાળો કલર વાપરી શકો. આવી ટેકનિકને લીધે ઉપયોગ કરવામાં આવતો નકશો છે ને એ જેવો કલર વાપરો એવો કલર, રંગીન, આકર્ષક અને ચોક્કસ પરિમાણમાં, દ્વિપરિમાણીય અથવા ત્રિપરિમાણીય જેવો બનાવો એવો બની શકે. ત્રીજો ફાયદો, રંગીન, આકર્ષક અને ચોક્કસ પરિમાણમાં દર્શાવી શકાય. પહેલું આ, બીજું આ. ચાલો ત્રીજું, નકશામાં આવશ્યકતા પ્રમાણે એટલે કે આપણી જરૂરિયાત મુજબ, ઈચ્છા મુજબ જેવો ફેરફાર કરવો હોય એવો ફેરફાર તમે કરી શકો. જેવો ફેરફાર કરવો એમ કરી શકો. તમે તમારે માહિતીમાં સુધારો વધારો કરવો છે, એ માહિતીમાં તમે સુધારો વધારો કરી શકો. એ માહિતીની અંદર તમારે બીજી કઈ એક્સ્ટ્રા માહિતીની જરૂર છે, એમાં માહિતી એક્સ્ટ્રા ઉમેરો તો એ માહિતી મળી જાય. જિલ્લા વિશેની માહિતી મેળવતી હોય, એ તાલુકા વિશેની માહિતી મેળવી હોય તો એના નિશ્ચિત તાલુકામાં જઈને પછી એની અંદરની માહિતી જે છે તમે મેળવી શકો. નકશામાં આવશ્યકતા પ્રમાણે જરૂરિયાત મુજબ ફેરફાર કરવો સંભવ હોય છે, તમે ફેરફાર કરી શકો. અને ચોથું, સોફ્ટવેરમાં માહિતીસભર આંકડા સંગ્રહિત હોવાથી, સેવ હોવાથી, એ બધા આંકડા સેવ હોય અને જરૂરિયાત મુજબ એમાં તમારે ફેરફાર કરવો હોય તમે ફેરફાર કરી શકો. એ વખતે મેં જ્યારે નકશો બનાવ્યો તો અહીં સર્કલ નહોતું, સર્કલ તમારે ઉમેરવું હોય તમે ઉમેરી શકો નકશાની અંદર, અથવા ફરીથી તેમાં એડ કરી શકો. અહીં રસ્તો હતો, 6 વે રસ્તો હતો, અહીં હોટલ નહોતી, હોટલ બની ગઈ, અહીં પંપ નહોતો, પેટ્રોલ પંપ, CNG પંપ કે આ તે વગેરે એડ થઈ ગયો તો ફરી વખત તમે એમાં ઉમેરી શકો. તમે એમાં સુધારો વધારો કરી શકો, આવશ્યકતા પ્રમાણે ફેરફાર કરી શકાય. કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકશાંકનમાં થતા ફાયદા.
તો નકશાંકનમાં જે ફાયદા થાય છે એ આ પ્રમાણે ફાયદા થાય. પહેલું, સમય શક્તિ અને ખર્ચનો બચાવ થાય. નકશા રંગીન, આકર્ષક અને જેવા પરિમાણમાં બનાવી શકાય. ત્રીજું, એમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવો હોય તો ફેરફાર કરી શકાય. અને ચોથું કે સોફ્ટવેરની અંદર આપણે જે માહિતી ડેટા એન્ટ્રી કરી છે એની અંદર ઈચ્છા મુજબ જ્યારે આપણે એમાં વધારો ઘટાડો કરવો હોય તમે વધારો ઘટાડો કરી શકો. આ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવતા જે નકશા છે ને એના આ ફાયદા છે, નકશાંકનમાં ફાયદા. ચાલો, GIS આપણે ભણવી, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, GIS. જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, પહેલો અક્ષર G એટલે જીઓગ્રાફિક, I એટલે ઇન્ફોર્મેશન અને S એટલે સિસ્ટમ. ભૌગોલિક માહિતી મેળવવા માટેની એક પદ્ધતિ. માહિતી, કોઈ પણ પ્રકારની માહિતી જે છે તમે ગમે તેવા પ્રકારની માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકો. ગમે તે માહિતી પ્રાપ્ત કરવી હોય તે માહિતી પ્રાપ્ત કરી શકો, એને GIS કહેવાય. ચાલો, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એવી પ્રણાલી છે જેની મદદથી જુદા જુદા પ્રકારના સ્ત્રોતો ભૌગોલિક માહિતીનો સંગ્રહ કરી જરૂરિયાત મુજબ ફેરફાર કરી અથવા એના ઉપર પ્રક્રિયા કરી પ્રસ્તુતિકરણ એટલે કે રજૂ કરવામાં આવે છે. રજૂ કરી શકાય અને માહિતીને નકશા પર પ્રદર્શિત કરી શકાય છે. કોઈ પણ પ્રકારની માહિતીને તમે એની અંદર રજૂ કરી શકો, ગમે તે માહિતી હોય. કેવી? જેની આપણે ચર્ચા કરવી કે આંકડાકીય માહિતીનું સારામાં સારી રીતે કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી અથવા આપણી પાસે જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે અથવા મળી છે તેને રજૂ કરવા માટે, નકશાંકન કરવા માટેની જો સારામાં સારી પદ્ધતિ હોય તો GIS છે. ચાલો, વિકલ્પવાળો પ્રશ્ન છે. વિકલ્પવાળો પ્રશ્ન છે, 1 ગુણનો પ્રશ્ન છે. 1 ગુણનો પ્રશ્ન. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? GIS. આંકડાકીય માહિતીની, આપણી પાસે જે કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય તેને આપણે રજૂ કરી શકીએ GIS દ્વારા. ચાલો, GIS નો સૌપ્રથમ ઉપયોગ 1968 ની અંદર રોજર ટોમલિન્સને કર્યો. ચાલો, GIS નો સૌપ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો? કોણે? તો કે રોજર ટોમલિન્સને. અને ક્યારે? તો કે 1968 માં સૌપ્રથમ કર્યો. ઓકે, તેને GIS ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેને GIS ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. GIS ના પિતા, GIS ના પિતા તરીકે ઓળખવામાં આવે છે રોજર ટોમલિન્સને. ગમે તેવા પ્રકારની માહિતી જે છે એ તમે માહિતી પ્રાપ્ત કરી શકો. પૃથ્વી સપાટી ઉપર ગમે તેવા વિશેની માહિતી મેળવી શકો. ભૌગોલિક માહિતી મેળવી હોય તે માહિતી મેળવી શકો. શારીરિક પરિસ્થિતિ વિશેની માહિતી મેળવી શકો. માનસિક પરિસ્થિતિ વિશેની માહિતી જે છે એ મેળવી શકો. કઈ રીતે? હમણાં જોવી, ટૂંકમાં આપણે માહિતી પ્રાપ્ત કરી લેવી એક વખત. ચાલો, 1 વાક્યનો પ્રશ્ન હતો, GIS નો પ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો? GIS નો પ્રથમ ઉપયોગ 1968 માં રોજર ટોમલિન્સને કર્યો. 1 વાક્યનો પ્રશ્ન. ચાલો, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? GIS. અને GIS ને રોજર ટોમલિન્સનને GIS ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટર આધારિત એક પદ્ધતિ છે અમે જેમાં જુદા જુદા ક્ષેત્ર એટલે વિસ્તાર વિશેની માહિતી આપણને મળે છે. જુદા જુદા ક્ષેત્ર એટલે કે વિસ્તાર વિશેની માહિતી આપણને મળે છે, એટલે કે પ્રાપ્ત થાય છે. જમીન સપાટી ઉપર રહેલા કોઈ પણ પ્રકારના સ્થળો વિશેની માહિતી મળે છે. ન જોઈ શકાય એવા પૃથ્વી સપાટીની અંદર રહેલા સ્થળો વિશેની માહિતી પણ મળે છે અથવા પ્રાપ્ત કરી શકાય છે. અને અક્ષાંશ રેખાંશના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની માહિતીને રજૂ કરી શકાય છે. અક્ષાંશ રેખાંશના સ્વરૂપમાં માહિતી મળે છે અથવા રજૂ કરી શકાય છે. આ જે છે એ 1 વાક્યનો પ્રશ્ન છે. આ પ્રશ્ન જે છે એ 1 વાક્યનો છે ખાસ. આ પેજમાં નાના પ્રશ્ન 2 છે. આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પદ્ધતિ કઈ છે? GIS. અને GIS નો સૌપ્રથમ ઉપયોગ કોણે અને ક્યારે કર્યો? GIS નો સૌપ્રથમ ઉપયોગ 1968 માં રોજર ટોમલિન્સને કર્યો. તેને GIS ના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટી ઉપર રહેલી કોઈ પણ પ્રકારની માહિતીને નકશાની અંદર રજૂ કરી શકાય છે. પહેલા આપણે જોવી GIS નો ઉપયોગ શું છે. એ ખાસ બાંધકામ કરવા માટે, એન્જિનિયરો બાંધકામ કરવા માટે, મકાન બનાવવા માટે, ફ્લેટ બનાવવા માટે, મોટા વિશાળ રોડ કે પુલ બનાવવા માટે, બહુમાળી મકાનો બનાવવા માટે
આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. એની અંદર કોઈ પણ પ્રકારની માહિતી મેળવે છે કે એ માહિતીની અંદર રૂમ બનાવવો, ઓફિસ બનાવવો, કઈ જગ્યામાં કેટલા પ્રકારનો ઉપયોગ કરવો, કેવા પ્રકારની વસ્તુ બનાવી, અથવા એ જમીન કેવા પ્રકારની મજબૂત છે, પોચી છે, એને આધારે કેટલા માળનું મકાન બને તો અહીં ભવિષ્યમાં નુકસાન ન થઈ શકે, અથવા મકાન કે ફ્લેટની વેલિડિટી કેટલી તે વિશેની બાંધકામ ક્ષેત્રમાં માહિતી મેળવવા માટે પદ્ધતિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જમીન પોચી છે, ભવિષ્યમાં ભૂકંપ આવવાની શક્યતા પણ રહેલી છે, આ રેડ ઝોનની અંદર આવેલો વિસ્તાર છે, ભૂકંપ રેડ ઝોનની અંદર, તેથી અહીંયા બહુમાળી મકાનો ન બનાવે, આવા પ્રકારની માહિતી જે છે એ પ્રાપ્ત થાય. જાહેર આરોગ્ય, ચાલો આરોગ્ય વિશેની માહિતીને આપણે સરળતાથી જોઈએ. આરોગ્ય વિશેની, દાખલા તરીકે આપણા શરીરની અંદર આપણા કિડનીમાં અથવા અન્ય જગ્યાએ પથરી હોય તો પથરી વિશેની આપણે માહિતી મેળવી હોય તો માહિતી એક્સરે ફોટા દ્વારા માહિતી મેળવવામાં આવે છે. હવે પેટને આમ ચીરો પાડીને ખોલીને તો અંદર જોવાય નહીં કઈ જગ્યાએ પથરી છે ને કેવડી પથરી છે, એ તો જોવાય નહીં. હવે ખરેખર આપણે જે છે એ શાલ ઓઢી હોય, કોટ પહેર્યો એટલે કે જર્સી પહેરી હોય, શર્ટ પહેર્યો હોય, ઉપર ચામડી છે ને છતાં પેટની અંદર પથરી છે, કેવડી છે ને કઈ જગ્યાએ છે એના વિશેની પણ માહિતી મળે છે. આરોગ્ય વિશેની માહિતી મળે છે. કોરોનાની પરિસ્થિતિમાં ફેફસું કેટલું ડેમેજ થયું એના વિશેની માહિતી મેળવી હોય ને એ પણ આપણને ખબર પડે. અંદર જઈને ફેફસું જોવા ન જવાનું હોય, બહારથી ખબર પડે. એ માહિતી પ્રાપ્ત કરે ને એ માહિતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, સિસ્ટમ એટલે કે પદ્ધતિ, જીઓગ્રાફિક એટલે ભૌગોલિક. કોઈ પણ પ્રકારની ભૌગોલિક, કુદરતી અથવા માનવ સર્જિત પરિસ્થિતિ વિશેની માહિતી આપે છે. એ માહિતી આપનારી પદ્ધતિ એટલે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. એન્જિનિયરો બાંધકામમાં આનો ઉપયોગ કરે છે. ઓછામાં ઓછી જગ્યામાં વધારે સારામાં સારું મકાન કઈ રીતે બનાવવું, કેવડો બેડરૂમ બનાવો, કોમન રૂમ કેવા પ્રકારનો બનાવો, કિચન કેવા પ્રકારનું બનાવવું, ટોયલેટ લેટ્રિન કઈ દિશામાં નુકસાન નડે નહીં, એવી રીતે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બાંધકામ કરે છે. પછી રોડ હોય, રસ્તા હોય, પુલ હોય, બંધ હોય, મકાન હોય કે મોટા ફ્લેટ હોય કે પછી બહુમાળી મકાનો હોય, એ બનાવવા માટે આનો ઉપયોગ કરે છે. આરોગ્યની દ્રષ્ટિએ આપણે વાત કરવા જઈએ તો એક્સરે ફોટા પાડવામાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એક્સરે ફોટા કે જે ફોટાની અંદર બાયોપ્સી કરવામાં, સીટી સ્કેન કરવાની અંદર આ ડોક્ટરો જે છે એની ડોક્ટરી દવાખાનાની અંદર ડોક્ટરો જે સાધનો ઉપયોગ કરે છે ને એ સાધનની અંદર પણ આ જુદા જુદા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ગુનાખોરી, ગુના શોધવા માટે ફિંગરપ્રિન્ટ્સથી માંડીને ફિંગરપ્રિન્ટ્સ કે આવા પ્રકારની ફિંગરપ્રિન્ટ્સ જે છે એ કોની છે અને એવા દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ જુદી હોય. ફોરેન્સિક લેબોરેટરીની અંદર બ્લડ ગ્રુપ, ફિંગરપ્રિન્ટ્સ વિશેની માહિતી મેળવી હોય, પગલાંના નિશાન વિશેની માહિતી મેળવી હોય, કે પછી કોઈએ ખૂન કર્યું હોય અને લોહીનું ટીપું પડ્યું હોય તો આ કઈ રીતે કયા સાધનથી કેટલા સમય પહેલા આનું ખૂન થયેલું છે કે આ તે ગમે એવા પ્રકારની માહિતી જે છે એ પ્રાપ્ત થઈ શકે છે સરળતાથી. રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. રાષ્ટ્રીય સુરક્ષા એટલે લશ્કરના સૈનિકો જે છે સરહદે હોય અને દૂર 10 કિલોમીટર દૂર વિદેશ એટલે કે દુશ્મન દેશનું પ્લાન હોય તો રડાર દ્વારા 10 કિલોમીટર દૂરથી આપણને માહિતી આપે. નીચેની સ્ક્રીનની અંદર ટૂં વાગવા માંડે જે છે કયામત ફિલ્મની અંદર આપ જોઈ શકો છો. આ બધી વસ્તુ જે છે એ સરળતાથી આપણે પ્રાપ્ત કરી શકવી. 10 કિલોમીટર દૂર રહેલું વિમાન જે છે કયા દેશનું છે એ આપણને ખબર પડે, અથવા એ આપણી સરહદની અંદર આવી રહ્યું છે એના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. વાવાઝોડું જે છે એ કેટલા કિલોમીટર ઝડપે આવી રહ્યું છે, એ પવનની ગતિ કેટલી છે, ચક્રવાતનો વિસ્તાર કેટલા પ્રકારનો છે, બધી માહિતી મળે છે. કુદરતી અને માનવ સર્જિત માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, પૃથ્વી સપાટીની અંદર આપણે અહીં જોવા જઈએ તો નીચે કયા ખનિજો આવેલા છે એના વિશેની માહિતી મળે. નીચે કયા ખનિજો ગમે એ જગ્યાએ ખોદવા નહીં માંડવાનું કે ભાઈ અહીંયા હાલો કંઈક મળશે, એવું નહીં. અહીં રેડિયોએક્ટિવ કિરણ દ્વારા પૃથ્વી સપાટી ઉપર આમ ફેંકવામાં આવે તો ખબર પડે કે આ જગ્યાએ અંદાજે થોડાક ઊંડા સુધી આ ખનિજ આવેલું છે. એની માહિતી આપણને આપે છે કુદરતી સંસાધનો. ભૂદ્રશ્ય, પરિવહન વિશેની જુદા જુદા પ્રકારની માહિતી આપે છે. કુદરતી આપત્તિનું આકલન, પૂર, દુષ્કાળ, ધરતીકંપ, વરસાદ, વાવાઝોડું, ચક્રવાત, સુનામી, ભૂકંપ, જ્વાળામુખી વિશેની માહિતી આપણને આપે છે. આ ઉપરાંત અનેક પ્રકારના આયોજનો સાથે જોડાયેલી આ પદ્ધતિ છે. અનેક પ્રકારની માહિતી જે છે આપણને આપે છે. માહિતી એક વખત આપણે બધાના ઉદાહરણ જોઈ લઈએ. કુદરતી સંસાધનની શોધખોળ,
પૃથ્વી સપાટીની અંદર આ જમીન વિસ્તારની અંદર કયા કયા કુદરતી સંસાધનો આવેલા છે, કયા કયા ખનિજો આવેલા છે? લોખંડ, સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ, 104 પ્રકારના ખનિજો 9મા ધોરણમાં વિજ્ઞાનની અંદર આપણે ભણી ગયા. એક કોઠો આવતો હતો, એક પ્રકારનો ચાર્ટ જેવો, એની અંદર 104 પ્રકારના જુદા જુદા પ્રકારના તત્વો હતા, ખનિજો હતા, ઘન પ્રવાહી વાયુ સ્વરૂપે ખનિજો હતા. હવે ખનિજો પૃથ્વી સપાટીની અંદર અને પૃથ્વી સપાટી બહાર કેટલા છે એના વિશેની માહિતી આપે GIS પદ્ધતિ. હવે હવામાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે એ કહી દે હારી એ આ પદ્ધતિ. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે કેવી રીતે માપવું? ઓક્સિજન દેખાતો જ નથી. છતાં પણ આ વૈજ્ઞાનિકો કહે છે કે હવામાં 78% નાઇટ્રોજન છે ને 21% ઓક્સિજન છે ને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. બાકી ઉપર જઈએ હવા પાતળી થતી જાય છે ને પહેલા નીચેના ભાગની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને પછી ઓક્સિજન છે ને પછી નાઇટ્રોજન છે ને આ બધું કહે છે. કઈ રીતે આપણને દેખાતું નથી, છતાં પણ એ માહિતી આપે છે કુદરતી સંસાધનોની. પૃથ્વી સપાટીમાં કયું ખનિજ કેટલું દૂર આવેલું છે, કેટલું ઊંડે આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે તેના વિશેની માહિતી આપે છે GIS પદ્ધતિ. બીજું સામુદાયિક સેવા. કોઈ કુદરતી આપત્તિ, પૂર, દુષ્કાળ, ધરતીકંપ, વરસાદ, વાવાઝોડું, ચક્રવાત વગેરે વિશેની કોઈ પણ પ્રકારની માહિતી હોય એ માહિતી આપણને માહિતી વખતે સેવા કરવા માટે, સામૂહિક સેવા કરવા માટે પદ્ધતિ આપણને ઉપયોગી બને છે. આરોગ્યની અંદર, માંદગીની અંદર ખાસ એક્સરે, સીટી સ્કેન, બાયોપ્સી, શરીરની અંદર કોઈ તત્વની ખામી હોય, બ્લડ ગ્રુપ ચેક કરવા માટે, ફિંગરપ્રિન્ટ્સ વગેરેમાં મહત્વનો ભાગ ભજવે છે. ઉર્જા. પૃથ્વી સપાટી ઉપર કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ, જુદા જુદા પ્રકારની ઉર્જા કઈ જગ્યાએ આવેલી છે ને કેટલી આવેલી છે, કેટલા પ્રમાણમાં આવેલી છે ને કઈ જગ્યાએ આવેલી છે તેના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક ઘટનાઓનું નકશાંકન કરી શકાય છે પદ્ધતિ દ્વારા, માહિતી મેળવી શકાય છે. પ્રાકૃતિક ઘટનાઓ, પર્વતો, પ્રાકૃતિક ઘટનાઓ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો આ વિશેની માહિતી મળે છે. આ ઉપરાંત પૂર, દુષ્કાળ, ધરતીકંપ વગેરે વિશેની માહિતી પણ સરળતાથી મેળવી શકાય છે. કોઈ પણ વ્યવસાય વિશેની માહિતી જે છે એ પણ આપણે મેળવી શકીએ છીએ. વ્યવસાય માટે કાચો માલ ક્યાંથી પ્રાપ્ત થશે અને કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થશે તેના વિશેની માહિતી મળે. જળ સ્ત્રોતનો નિર્દેશ. જુદી જુદા પ્રકારની જગ્યાએ જળ સ્ત્રોતો, નદીઓ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, એમાં ખાસ જળ સ્ત્રોતની વાત કરીએ આપણે, નદીઓ, સરોવરો, સાગરો અને મહાસાગરો કઈ જગ્યાએ આવેલા છે એના વિશેની માહિતી આપણને આપે છે. સમુદ્ર તળનું નકશાંકન. આ દરિયો છે ને એના તળ ઘણા બધા ઊંડા છે. અમુક દરિયા તો પેસિફિક મહાસાગર જેવો 5000 મીટર એટલે 5 કિલોમીટર ઊંડો છે. એટલા મોટા દરિયાના તળની અંદર કઈ વસ્તુ આવેલી છે અથવા એનો ફોટો પણ પ્રાપ્ત કરી શકાય છે અને એનું નકશાંકન પણ કરી શકાય છે. અને શિક્ષણની અંદર પણ ઘરે બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. ઓસ્ટ્રેલિયામાં રમતી મેચ ઘરે બેઠા આપણે જોઈ શકીએ છીએ, માહિતી પ્રાપ્ત થાય છે. આપણે ફોન લગાવી અને કેનેડા આપણા મિત્ર સાથે, આપણા સગા સંબંધી સાથે આપણે વાત કરી શકીએ છીએ. બધા કામ કરવાની અંદર GIS નો ઉપયોગ થાય છે. સરળતાથી માહિતી પ્રાપ્ત થાય છે. ઓસ્ટ્રેલિયામાં રમાતી મેચ ઘરે બેઠા સેટી કે સોફા ઉપર બેઠા બેઠા ટમેટા કે કાકડીની ડીશ ખાતા ખાતા આપણે ઘરે બેઠા આપણે જોઈ શકીએ છીએ. હવે એ માહિતી આપણને જે મળે છે, પ્રાપ્ત થાય છે ને, એ GIS નો મુખ્ય ઉપયોગ છે. આ બધા ઉપયોગો બધી જગ્યાએ માહિતી મળે છે. ટૂંકમાં GIS પદ્ધતિ દ્વારા દુનિયામાં ખૂણે ખૂણેથી કોઈ પ્રકારની માહિતી જે છે એ મળે છે અથવા સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આ માહિતી છે. ઓકે, ચાલો. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS. હવે સ્થાન. અત્યાર સુધી આપણે માહિતી મેળવતા હતા, હવે ગ્લોબલ પોઝિશન, કોઈ પણ વસ્તુ કઈ જગ્યાએ રહેલી છે તેનું સ્થાન જાણવા માટેની પદ્ધતિ જે છે તેને પોઝિશનિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આખી દુનિયાની અંદર સ્થળ દર્શાવવાળી એક પદ્ધતિ છે જેને ઉપગ્રહ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. સમગ્ર પૃથ્વી સપાટી ઉપર અવકાશની અંદર આપણે જોવા જઈએ તો 24 ઉપગ્રહો કાર્યરત છે. 24 ઉપગ્રહો કાર્યરત છે અને એનો કક્ષા ભ્રમણ એટલે કે પોતે ઉપગ્રહ જે છે એક દિવસની અંદર 24 કલાકમાં આખો આંટો ઉપગ્રહ ફરી જાય છે અને આજુબાજુના વિસ્તારનો ફોટો પાડી શકે છે. અમેરિકાની અંદર લશ્કરના સૈનિકો દ્વારા વિકસાવવામાં આવેલી આ પ્રણાલી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? અમેરિકાના લશ્કર દ્વારા વિકસાવવામાં આવેલી છે. અને પૃથ્વી સપાટી ફરતા ઉપર 24 ઉપગ્રહો કાર્યરત છે અને એ 24 કલાકની અંદર એ ઉપગ્રહ આખો આંટો ફરી જાય છે અને આજુબાજુના વિસ્તારના ફોટા પાડે છે અને કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ વસ્તુ વિશેનું સ્થાન નક્કી કરે છે અથવા સ્થાન જાણે છે.
સમગ્ર વિશ્વમાં વ્યાપક સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ છે. સેટેલાઇટ ઉપગ્રહ ટ્રેકિંગ પદ્ધતિ છે. ઉપગ્રહ વિશે માહિતી આપનાર પદ્ધતિ. ઉપગ્રહ દ્વારા માહિતી આપે છે. આ એક બધી ઋતુમાં કામ કરનારી એક નૌકાયાન પ્રણાલી છે. રેડિયો નૌકાયાન પ્રણાલી છે, જે નેટવર્કનો મોટો ટાવર હોય ઉપગ્રહ દ્વારા સિસ્ટમ દ્વારા કોઈ પણ પ્રકારનું સ્થાન જે છે એ જાણી શકાય છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે છે એ કોઈ પણ પ્રકારનું જગ્યા માર્ગ નિર્દેશન કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. સ્થળ નિર્ધારણ પ્રણાલી છે. સ્થળ એટલે કે જગ્યા નક્કી કરે છે. સ્થળ એટલે કે જગ્યા, નિર્ધારિત એટલે નક્કી કરે છે. કોઈ પણ વસ્તુની જગ્યા જે છે એ નક્કી કરે છે. સ્થળ નક્કી કરે છે, એના વિશેની માહિતી આપે છે અથવા માહિતી પ્રાપ્ત કરાવે છે. જીપીએસ એ જીએનએસએસ પ્રણાલીની જેમ જ કાર્ય કરતી એક સિસ્ટમ છે. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ બધી ઋતુમાં કામ કરતી એક રેડિયો નૌકાયાન પ્રણાલી છે. હવે પૃથ્વીની આજુબાજુ જે 24 ઉપગ્રહો ફરે છે અથવા 24 ઉપગ્રહો રહેલા છે અને એ 24 કલાકમાં આંટો ફરી જાય છે, એની અંદર 500 મીટરના ઘેરાવમાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. 500 મીટરના આજુબાજુના ઘેરાવમાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. એની ફ્રીક્વન્સી વધારવામાં આવે તો તેનાથી પણ વધી શકે. અને હાલના જમાનાની અંદર એની ફ્રીક્વન્સી જે છે એ થોડી ઘણી કે જરૂરિયાત મુજબ વધારે ઘટાડે છે. ત્રિકોણયાન એક પ્રકારની પ્રણાલી છે. ઉપગ્રહમાંથી રેડિયો સૂચક તરંગો પૃથ્વી પર મોકલવામાં આવે છે અને પૃથ્વી સપાટી ઉપર રહેલા ભૂમિ નિયંત્રણ કેન્દ્રો દ્વારા ઝીલવામાં આવે છે. ઉદાહરણ આપણે જોઈએ તો 2-3 ઉદાહરણ જોઈએ, તેનાથી સ્થાન વિશેની માહિતી, પોઝિશન, જગ્યા કે સ્થાન વિશેની માહિતી સરળતાથી મેળવી શકાય અથવા પ્રાપ્ત કરી શકાય. દાખલા તરીકે મારી બાજુમાં મારો મિત્ર બેઠેલો છે. વિદ્યાર્થી મિત્રો, મારી બાજુમાં મારો મિત્ર બેઠેલો છે. એ મિત્રને મારે ફોન કરવો છે તો બાજુમાં હોય તો એ ફોન તો 1 સેકન્ડના 6થા ભાગની અંદર અથવા 1 સેકન્ડના 4થા ભાગની અંદર ફોન પઈ જવો પડે. પણ હું અહીંથી મારા મિત્રને ફોન લગાડું પછી મારા ફોનની રિંગ એના ફોનમાં જતા 2-5 સેકન્ડ થાય છે, 4-5 સેકન્ડ થાય છે. શા માટે થાય છે? તો કે મારો ફોન જે છે હું લગાડું એટલે મારો ફોનની નજીક મારો જે સિમ કાર્ડનો ઉપયોગ કરું, મારો નેટવર્ક જે છે, મારા ફોનની નજીક જે ટાવર છે, મોબાઈલનો ટાવર, ત્યાં જશે તરંગો. ત્યાંથી ઉપગ્રહની અંદર તરંગો જશે. ઉપગ્રહ જે છે હું જેને ફોન લગાડું છું ઈ ટાવરમાં જશે. ઈ ટાવરમાંથી મારા ભાઈબંધના ફોનની અંદર હું જેને ફોન લગાડું છું એના ફોનની અંદર ઈ તરંગો જશે અને ત્યાર પછી જે છે મારા ફોનમાંથી મારા ફોન નંબરની રિંગ એના ફોનમાં વાગશે. આ કાર્ય 500 મીટર દૂર રહેલા વ્યક્તિ સાથે તમે વાત કરવી હોય પછી 5 મીટર દૂર રહેલા વ્યક્તિને તમે ફોન લગાડો એટલી જ વાર લાગે. કારણ કે તમારા તરંગો જે છે ઉપગ્રહ સુધી તો જવાના જ છે એક સિસ્ટમ દ્વારા. ઓકે, પહેલી બાબત આ તરંગો. ચાલો, માહિતી સૂચક તરંગો દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વ્યક્તિ પોતે જે સમયે પૃથ્વી સપાટી પર ક્યાં છે તે જાણી શકાય છે. પૃથ્વી સપાટી ઉપર એ વ્યક્તિ ક્યાં છે તે જાણી શકાય છે, કઈ જગ્યાએ છે તે જાણી શકાય છે, એનું સ્થાન નક્કી કરી શકાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપણે ફોન લગાડવી તો ફોનની અંદર પણ એવા પ્રકારની સિસ્ટમ આવે છે. ફોન લગાડવીને કોઈ વ્યક્તિ કે હાલો ક્યાં છું તું અત્યારે, ઓલો વ્યક્તિ કે હું તો અત્યારે અમદાવાદ છું, અને તમે જેને ફોન લગાડ્યો એ વ્યક્તિ જે છે એ કયા ટાવરનો ઉપયોગ કરે છે, કઈ જગ્યાના કયા વિસ્તારના ટાવરનો ઉપયોગ કરે છે, મોબાઈલ ટાવરનો, એ અંદર લખેલો આવી જાય એટલે આપણને ખબર પડે કે આ વ્યક્તિ જે છે એ રાજકોટના ટાવરનો ઉપયોગ કરે છે એટલે તો આ વ્યક્તિ રાજકોટ છે અત્યારે ખબર પડે. એ વ્યક્તિ એમ કે હું અમદાવાદ છું, આપણને ખબર પડી જાય કે એ વ્યક્તિ ખોટો છે. સ્થાન વિશેની માહિતી મળે. તમારો મોબાઈલ જે છે એ ખોવાઈ ગયો હોય છતાં પણ જીપીએસ પોઝિશન સિસ્ટમ દ્વારા આપણને ખબર પડી જાય કે આ મોબાઈલ આ જગ્યાએ ખોવાઈ ગયો છે. એના વિશેની માહિતી આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકવી અને એ જગ્યાએ ગોતવી તો મળે. કોઈ જગ્યાએ પૃથ્વી સપાટી ઉપર કયા સંસાધનો કઈ જગ્યાએ આવેલા છે અને કેટલા પ્રમાણમાં આવેલા છે એના વિશેની માહિતી પણ સરળતાથી મળે. હવે તો જુદા જુદા પ્રકારના વાહનોની અંદર પણ જીપીએસ સિસ્ટમ આવેલી છે.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ સિસ્ટમ આવેલી છે. હવે વાહનોની અંદર બસોની અંદર પણ આવેલી છે કે અમદાવાદથી જુનાગઢ જતી બસ હોય અને આપણે વચમાં રાજકોટથી આપણે બેસવાનું હોય તો રાજકોટની બસ ક્યારે આવશે, આપણે બસ સ્ટેન્ડ ઝાઝો સમય બેસવું ન પડે, એ નજીકના વિસ્તારમાં પહોંચે, બસ ક્યાં પહોંચી ઘરે બેઠા આપણે જાણી શકવી. બસ જે છે એક્સપ્રેસ બસ જે છે એ થોડીક નજીક પહોંચે પછી આપણે બસ સ્ટેન્ડ જવી 2-5 મિનિટમાં જ બસ આવે, ખબર પડી જાય કે આ ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી બસ, આ બરોબર છે, હા હવે આપણે ઘરેથી નીકળાય. પછી આપણે કેવી ઘરના સભ્યોને મને બસ સ્ટેન્ડ મૂકવા આવે એટલે 5 મિનિટ 2 મિનિટ રાહ જોઈએ એટલે બસ આવે. આ સગવડ જે ઊભી કરી છે ને એ જીપીએસ સિસ્ટમ દ્વારા આ પ્રકારની સગવડ ઊભી કરી છે. ગુનેગાર જે છે એ ખૂન કરીને કઈ વિસ્તારમાં પહોંચી ગયો તેના વિશેની માહિતી પણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. અને હવે તો શાળા મહાશાળા અને કચેરીની અંદર પણ આ પ્રકારની સિસ્ટમ ધરાવતું એક લોકેશન આવી જાય છે. લોકેશન એક પ્રકારનું છે, એક પ્રકારનું ટેબ્લેટ આવી જાય છે. એ ટેબ્લેટની અંદર તમારી માહિતી આપી હોય તો એ ટેબ્લેટ કે મોબાઈલ તમને આપેલો હોય તો એ મોબાઈલ જે છે કઈ જગ્યાએ છે તેના વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. સ્થળ વિશેની, દિશા વિશેની માહિતી પણ પ્રાપ્ત થાય છે. ચાલક રહિત ડ્રાઈવર વગરની મોટર, તમે જે છે એ પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અથવા ફ્લોપી જે છે ફિટ કરી દો એટલે જે તે વિસ્તારની અંદર આંકા વગર ગાડી જે છે તમારી પહોંચી જાય. યા છે સરળતાથી ડ્રાઈવર વગરની મોટર જે છે એ પણ એક પ્રકારની આ પદ્ધતિ છે. ગમે તે જગ્યાએ કોઈ વસ્તુ વિશેનું સ્થાન જાણવા માટે જીપીએસ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એની અંદર પૂછાતા નાના પ્રશ્ન તરીકે આપણે વાત કરવા જઈએ તો પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે જીપીએસ નો ઉપયોગ થાય છે. પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે જીપીએસ નો ઉપયોગ થાય છે. ચાલો વિકલ્પ વાળો પ્રશ્ન, પૃથ્વી પર સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? જીપીએસ નો. ચાલો, જીપીએસ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રણાલી છે? અમેરિકા. ચાલો, આ પણ વિકલ્પ વાળો પ્રશ્ન. અમેરિકા, આ પણ વિકલ્પ વાળો પ્રશ્ન. અને જીપીએસ પ્રણાલીની અંદર પૃથ્વી સપાટી ફરતા કેટલા ઉપગ્રહો કાર્યરત છે? આ પણ વિકલ્પ વાળો પ્રશ્ન. વિકલ્પ વાળો પ્રશ્ન. આ પણ વિકલ્પ વાળો પ્રશ્ન છે. ઓકે, ખાસ ટૂંકમાં કહીએ તો જીપીએસ સિસ્ટમ સ્થાન નિર્ધારણ કરનારી એક પ્રણાલી છે. ગમે તે વસ્તુ વિશેનું સ્થાન જે છે એ સરળતાથી જાણી શકાય છે, મેળવી શકાય છે અથવા પ્રાપ્ત કરી શકાય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જીપીએસ નો ઉપયોગ સ્થળ પરત્વે ઘડિયાળ સાથે સુમેળ સાધતી માહિતી, ઘડિયાળ સાથે કોઈ પણ પ્રકારની માહિતી જે છે એનું નિર્ધારણ કરી શકાય છે. અવકાશ દર્શન કરવા વાળા વ્યક્તિ પોતાના ઘડિયાળની અંદર જે છે સોફ્ટવેર ફિટ કરીને આ પ્રકારની માહિતી મેળવી શકાય છે. વહાણવટીઓ એટલે કે દરિયો ખેડનારા વ્યક્તિઓ, હોડી, વહાણ, સ્ટીમર, આગબોટ ની અંદર મુસાફરી કરનારા અથવા વેપાર કરનારા વ્યક્તિઓ જે છે ઈ, અથવા ટ્રેકર્સ જે છે ઈ કોઈ પર્વતીય વિસ્તારની અંદર અથવા દરિયાકાંઠાના નજીકના વિસ્તારની અંદર જે છે ઈ, અથવા બરફના વિસ્તારની અંદર જે ટ્રેકિંગ કરનારા વ્યક્તિઓ જે છે એના માટે આ ઘડિયાળવાળી પદ્ધતિ જે છે ઉપયોગી છે. નાનકડું એવું સાધન જે છે એની અંદર ફિટ કરેલો સોફ્ટવેર જે છે એ માહિતી આપે છે, પોઝિશન દર્શાવે છે. અવકાશ દર્શન કરવાવાળા વ્યક્તિઓ, દરિયો ખેડનારા વ્યક્તિઓ અને ટ્રેકિંગ કરનારા વ્યક્તિઓ માટે ઉપયોગી છે. ચાલો, સ્વયં સંચાલિત વાહનોનો ઉપયોગ પણ જોવા મળે છે. હમણાં આપણે વાત કરી ચાલક વગરના એટલે કે ડ્રાઈવર વગરના, ચાલક રહિત એટલે કે ડ્રાઈવર વગરના વાહનોને હાંકવા માટે, ડ્રાઈવર વગર વાહનોને ચલાવવા માટે, પછી ટ્રક હોય, બસ હોય જેવા વાહનોનો ચોક્કસ સ્થાન જાણવા માટે. ચાલો, ડ્રાઈવર વગર વાહન હાંકી શકાય અને કોઈ પણ જગ્યાએ તમારી બસ, ટ્રક કે આ તે ગમે એ વસ્તુ કઈ જગ્યાએ પહોંચી છે, હમણાં આપણે ચર્ચા કરી કઈ જગ્યાએ પહોંચી છે, ચોક્કસ સ્થાન જાણી શકાય છે અને માર્ગદર્શન મેળવી શકાય છે. એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી જે છે એ મેળવી શકાય છે. ચાલો, નકશા ચિત્ર. સામાન્ય રીતે ઉપયોગમાં આવતા નકશા અને લશ્કરી કામમાં આનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે તેના વિશેની માહિતી પણ મેળવી શકાય છે. દુશ્મન દેશની અંદર, દુશ્મન દેશના જે ડેન્જર પરિસ્થિતિ હોય, જ્યાં કોઈ ગંભીર પરિસ્થિતિ હોય,
જ્યાં રેડ એલર્ટ વાળો વિસ્તાર હોય ત્યાં આપણા સૈનિકોને આવા પ્રકારની વસ્તુ દીધેલી હોય, એના સિવાયનો કોઈ વ્યક્તિ હોય એના વિશેની માહિતી પણ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. અને સેલ્યુલર ટેલિફોન એક ટાઈમ ઝોનમાંથી બીજા ટાઈમ ઝોનમાં જે પ્રવાસીઓ પ્રવેશે ને એમાં આપોઆપ તે સ્થળના સમયની નોંધ થયેલી જાય છે. દાખલા તરીકે આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે જવી તો એ દેશનો જે પ્રમાણિત સમય હોય એ પ્રમાણિત સમય જે છે એ સેલ્યુલર ટેલિફોનની અંદર બદલી જાય સીધો જ તે. સેલ્યુલર ફોનમાંથી સીધો બદલાઈ જાય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કટોકટીના સમયે કોઈ મુશ્કેલીના સમયે કોલ કરનાર અસરગ્રસ્ત કે ઘટનાનું સ્થાન જાણવા માટે મોબાઈલ ધારકનું ચોક્કસ સ્થાન જાણવા માટે આનો ઉપયોગ થાય છે. કારણ કે અતિશય ઇમરજન્સી હોય, ક્યારેક તો બ્લેકમેલિંગ કરનાર વ્યક્તિ જે છે પોતાની માહિતી પૂરેપૂરી આને આપવા ન દે છતાં પણ ખબર પડે કે આપણો ફોન અથવા કોઈનો ફોન આપણા ફોનમાં જે આવ્યો છે ને એ કઈ જગ્યાએ અત્યારે એ ફોન છે, છેલ્લે એને આપણી સાથે વાત કરી, એ કયા જગ્યાએથી વાત કરી તેના વિશેની માહિતી પણ સરળતાથી મેળવી શકાય છે. અને ગુનેગારને પકડવા માટે પોલીસ તંત્ર પણ આ મોબાઈલ ટ્રેકિંગ વ્યવસ્થાનો ઉપયોગ કરે છે ખાસ. અને આપત્તિ રાહત સમયે પૂર, દુષ્કાળ, ધરતીકંપ, વરસાદ, વાવાઝોડું, ચક્રવાત, ભૂકંપ, જ્વાળામુખી વગેરે સમયે કોઈ માહિતી મેળવવા માટે અથવા કોઈ મદદ પહોંચાડવા માટે આ પ્રણાલીનો ઉપયોગ થાય છે. આપણને ખબર પડી જાય 1979ની અંદર જ્યારે મોરબીની અંદર મચ્છુ નદીમાં જ્યારે પૂર આવ્યું હતું ને ત્યારે અમેરિકાના વ્યક્તિઓ દ્વારા અહીં એ વખતે જૂના ફોન હતા, ફોન દ્વારા આપણને માહિતી આપી હતી કે તમારો ગુજરાતનો કોઈ એક વિસ્તાર પાણીથી તરબોળ થઈ રહ્યો છે. આપત્તિ સમયે રાહત કામગીરી કરવા માટે અને જુદા પ્રકારની વિશિષ્ટ સુરક્ષા કવચ ધરાવનારા વ્યક્તિઓના કાફલા સાથે એની અંદર માહિતી પ્રાપ્ત કરી શકાય છે. એટલું જ નહીં, રાહત કામગીરી પહોંચાડી શકાય છે. છેલ્લે લેવી એમાં જીપીઆરએસ. ચાલો એક વાક્યનો પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન છે ખાસ. જીપીઆરએસ નો ઉપયોગ જણાવો. જીપીઆરએસ નું પૂરું નામ જણાવો. જીપીઆરએસ નું પૂરું નામ જણાવો. જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ. પહેલો અક્ષર. જીપીઆરએસ નું પૂરું નામ જણાવો. જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ. જીપીઆરએસ નું પૂરું નામ જણાવો. આ પ્રશ્ન છે એક વાક્યનો પ્રશ્ન. વિભાગ બી ની અંદર પ્રશ્ન છે. વિભાગ બી માં પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન. જીપીઆરએસ નો ઉપયોગ જણાવો. જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ. ઓકે. 56 થી માંડીને 114 કેબીપીએસ કિલોબાઇટ્સ પર સેકન્ડ ની ઝડપથી મોબાઈલ ફોન અને કમ્પ્યુટર વપરાશકર્તા માટે ઇન્ટરનેટના જોડાણ સાથે કરી શકાય છે. સામાન્ય વસ્તુ છે, આપણા માટે મહત્વની વસ્તુ એટલી તે વિદ્યાર્થી મિત્રો. જીપીઆરએસ નું પૂરું નામ જણાવો. જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ. ઓકે. અને છેલ્લે જોઈએ આપણે ખાલી માહિતી મેળવવા માટે આકૃતિ ઉપર એક નજર ફેરવી લો વિદ્યાર્થી મિત્રો. આપણે જ્યારે ફોન કરીએ છીએ આપણા ઘરે ટીવીની અંદર ઓસ્ટ્રેલિયામાં રમાતી મેચ ઘરે બેઠા આપણે જોઈ શકીએ છીએ. એ હોય કે કુદરતી આપત્તિ વિશેની માહિતી ઘરે બેઠા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, અથવા જીવંત પ્રસારણ આપણે મેળવીએ છીએ, અથવા કોઈ કુદરતી આપત્તિ, પૂર, દુષ્કાળ, ધરતીકંપ વિશેનું લાઈવ પ્રસારણ આપણે જોઈ શકીએ છીએ. આ બધી માહિતી જે છે આ જુદા જુદા પ્રકારના સોફ્ટવેર ખાલી માહિતી મેળવવા માટે છે. આ કોઈ આપણે દોરવાના નથી અથવા આમાંથી કોઈ એકય સાધનની ઉપયોગિતા જે છે આપણે પૂછાવાની નથી. ઉપગ્રહમાંથી આવતા કિરણો દ્વારા આ દેખાય છે, કિરણો દ્વારા, તરંગો દ્વારા માહિતી મેળવી શકાય છે અથવા પ્રાપ્ત કરી શકાય છે. આ માહિતીના ઉપયોગ દ્વારા આપણે ઘરે બેઠા કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે મેળવી શકીએ છીએ અથવા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ચાલો, પાઠ વિશેની સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે પૂરી કરીએ છીએ, પરંતુ આની અંદર આવતા જેટલા પ્રશ્નો કે જે પરીક્ષા લક્ષી હોય, પરીક્ષામાં પૂછાવાના હોય એવા પ્રશ્નોની ચર્ચા આપણે એક વખત આપણે કરી લઈએ. છેલ્લી 5 મિનિટની અંદર આખા પ્રશ્નોની માહિતી હાઇલાઇટ સ્વરૂપે આપણે જોઈ લેવી. ધોરણ 12 ની અંદર છેલ્લો અને 13મા પાઠની અંદર બોર્ડની પરીક્ષામાં કુલ 5 માર્કનો પૂછાય છે. એક વિકલ્પ વાળો પ્રશ્ન, એક વાક્યનો પ્રશ્ન અને એક 3 માર્કનો પ્રશ્ન. ચાલો, એની અંદર આપણે મહત્વના પ્રશ્નોની જ ચર્ચા કરીએ આપણે અત્યારે હાલ પૂરતા. તો પહેલો પ્રશ્ન, કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? કમ્પ્યુટરના જે સાધનો જેને જોઈ શકાય અને સ્પર્શ કરી શકાય એવા સાધનોને કમ્પ્યુટર હાર્ડવેર કહે છે. પહેલો પ્રશ્ન. ચાલો, બીજો પ્રશ્ન, કમ્પ્યુટર હાર્ડવેરના સાધનો જણાવો. તો એમાં આવે
મોનિટર આવે, માઉસ આવે, કીબોર્ડ આવે, પ્રિન્ટર આવે, સ્કેનર આવે વગેરે કમ્પ્યુટર હાર્ડવેરના સાધનો છે. ત્રીજો પ્રશ્ન, કમ્પ્યુટર સોફ્ટવેર એટલે શું? કમ્પ્યુટરના જે સાધનો જેને જોઈ શકાય નહીં, સ્પર્શ કરી શકાય નહીં, પરંતુ ડિજિટલ સ્વરૂપે કામ પાર પાડી શકાય એવો પ્રોગ્રામ છે, કમ્પ્યુટર સોફ્ટવેર કહેવાય. ચોથો પ્રશ્ન લેવી, કમ્પ્યુટર સોફ્ટવેરના સાધનો જણાવો. તો માઇક્રોસોફ્ટ ઓફિસ એટલે કે MS ઓફિસ, ઓપન ઓફિસ, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, મોઝિલા ફાયરફોક્સ વગેરે. એક વાક્યનો પ્રશ્ન ચોથા તરીકે આપણે વાત કરવા જઈએ તો આટલું જ કરવાનું છે પરીક્ષા માટે. આગળ જઈએ. પાંચમા પ્રશ્ન તરીકે આપણે વાત કરી તો સ્કેનર. આ ત્રણ છે એમાં પાકો કરવાનો એક તમારે સ્કેનર. સ્કેનરનો ઉપયોગ શું છે? સ્કેનરનો ઉપયોગ નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. નકશાની મુદ્રિત માહિતીને કમ્પ્યુટરમાં ઉમેરવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે. ઓકે, આ પેજમાં એક લીટી તૈયાર કરવાની પાકી. આગળ જઈએ આપણે. ચાલો, આલેખ નિર્માણમાં કેલ્સીનો ઉપયોગ જો 3 માર્કનો પૂછાય તો બહુ સારી વાત છે. પૂછાણો નથી ભૂતકાળની અંદર, પરંતુ પૂછાય તો સરળતાથી તમે લખી શકો. માહિતી તમારે આપવાની છે, કઈ રીતે આપવાની છે મોટો પ્રશ્ન છે. આપણે જોતા નથી પણ એકવાર માહિતી મેળવી. કેલ્સી પ્રોગ્રામ શરૂ કરવાનો, ત્યાર પછી એક્સેલ શીટની અંદર માહિતી નાખવાની, પછી ચાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું અને વિઝાર્ડ ખુલે એની અંદર તમારા આલેખ પસંદ કરવાનો, કયો સ્તંભ બનાવવો છે એ, કયો આલેખ બનાવવો છે એ તમારે. ચાલો, ત્યાર પછી બધી માહિતી એડ કરવાની, બધી માહિતી ઉમેરી દેવાની, માહિતી આપવાની, ટાઇટલ ને શીર્ષક ને પેટા શીર્ષક ને એક્સ ધરીને વાય ધરી ઉપર માહિતી દર્શાવી દેવાની. ઓકે, ચાલો આવો આલેખ બની જાય. પછી ચાલો, એક વાક્યનો પ્રશ્ન. એક વાક્યનો પ્રશ્ન આની અંદરથી ભલે, હા આની અંદરથી એક વાક્યનો પ્રશ્ન આ પેજમાંથી પૂછાય છે નહીં. હા, નકશા બનાવવાની સુવિધા નહીં. ઓકે, ચાલો આગળ. માહિતી સ્ક્રીન. હા, એક વાક્યનો અથવા 2 માર્કનો પ્રશ્ન. રાષ્ટ્ર ડેટા અને વેસ્ટર ડેટા એટલે શું? 2 ગુણનો પ્રશ્ન. આખો પ્રશ્ન પૂછાય તો 2 ભેગું પૂછાય તો 2 ગુણનો પ્રશ્ન. રાષ્ટ્ર ડેટા કોને કહેવાય? સામાન્ય રીતે એવી તસવીરો જેમાં પિક્સલનો ઉપયોગ થતો હોય એને રાષ્ટ્ર ડેટા કહેવાય, અને દિશા વિશેની માહિતી આપતી હોય તેને વેક્ટર ડેટા કહેવાય. પિક્સલનો ઉપયોગ થતો હોય એને રાષ્ટ્ર ડેટા કહેવાય, અને દિશા વિશેની માહિતી આપતી હોય, ચાલો, દિશા વિશેની માહિતી જો આપતું હોય, દિશા વિશેની માહિતી, હા, દિશા વિશેની માહિતી આપતી તેને વેક્ટર ડેટા કહેવાય. એક વાક્યના 2 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરે તો. જેમાં પિક્સલનો ઉપયોગ થતો હોય એને રાષ્ટ્ર ડેટા કહેવાય, દિશા વિશેની માહિતી તેને વેક્ટર ડેટા કહેવાય. ઓકે, ચાલો, ત્યાર પછી આ નકશાના ફાયદા. સમય શક્તિ ખર્ચનો બચાવ થાય ને રંગીન આકર્ષકને બહુ સારા બનાવી શકાય, ફેરફાર કરી શકાય, આવશ્યકતા મુજબ ઈચ્છા મુજબ જેવા કરો એવા કરી શકાય. હા, આમાં 3 પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, સોરી 2 છે. એક, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ? તો કે GIS. GIS નો સૌપ્રથમ ઉપયોગ કોણ અને ક્યારે કર્યો? તો કે GIS નો સૌપ્રથમ ઉપયોગ 1968માં રોજર ટોમલિન્સને કર્યો. અને આખો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો તો આ 3 ગુણનો પ્રશ્ન પૂછાય. 3 ગુણની મર્યાદામાં તમારે લખવાનો છે. અને છેલ્લે લેવી આપણે, આમાં 3 પ્રશ્નો છે, 3 વિકલ્પ વાળા પ્રશ્નો છે. પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? GPS. પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? GPS. GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? USA, અમેરિકા. અને GPS પ્રણાલીમાં પૃથ્વી ફરતા કેટલા ઉપગ્રહો કાર્યરત છે? 24. 3 પ્રશ્નો જે છે આપણે તૈયાર કરવાના છે. લાલ કલરથી દર્શાવ્યા છે વિદ્યાર્થી મિત્રો, એ મહત્વનું છે. ચાલો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પ્રશ્ન પૂછાય તો પણ 3 ગુણનો આખો પ્રશ્ન પૂછાય ને આપણા માટે જે છે એ સરળ છે. છેલ્લે લેવી આપણે તો ખાસ એક વાક્યનો પ્રશ્ન. હા, GPRS નું પૂરું નામ જણાવો. જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ. એક વાક્યનો પ્રશ્ન છે, 1 ગુણનો છે. અહીં વિભાગ B ની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. વિભાગ B ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. આ લખ્યું છે, રાઉન્ડ કર્યો છે જવાબમાં. એવું ગુજરાતીમાં તમે લખો તો ચાલે, જનરલ પેકેટ રેડિયો સર્વિસીસ. સાચું નામ ગુજરાતમાં પોકેટ તરીકે ઓળખાય છે, જનરલ પોકેટ રેડિયો સર્વિસીસ. GPRS નું પૂરું નામ જણાવો. ઓકે, જે મહત્વના પ્રશ્નો હતા એની આપણે ચર્ચા પૂરી કરી. અહીં આપણે
13મો પાઠ પૂર્ણ જાહેર કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.